છે આ વાતને. પણ હવે આ વાતના વૈષ્ણવો કે અર્જુનને મોહ હતો, અર્જુનને અજ્ઞાન હતો, આ વાતમાં પણ ઘણા વિચારકોના મત જુદા છે. ઘણા વિચારકો અને ઘણા વિદ્વાનો શું કહે છે કે અર્જુનને મોહ કે અજ્ઞાન હતો જ નહીં. હવે આના ઉદાહરણમાં એ લોકો એક બહુ સુંદર વાર્તા મહાભારતની પ્રિયજનો આપ બધાને કહું કે જ્યારે આ યુદ્ધ તૈયાર નક્કી થયું કે નિશ્ચિત થયું કે આવું યુદ્ધ થવાનું છે, ત્યારે દુર્યોધન અને અર્જુન બંને કૃષ્ણ ભગવાન પાસે દ્વારકા ગયા મદદ માંગવા કે પ્રભુ આવો યુદ્ધ થવાનો છે તો આપ અમારી મદદ કરો. બંને ગયા. કૃષ્ણ ભગવાન દ્વારકાના રાજા હતા, તો દુર્યોધન પણ ગયા અને અર્જુન પણ ગયા. અને પહેલા ત્યાં કૃષ્ણ ભગવાન પહોળેલા હતા, આમ આપશ્રી પહોળ્યા હતા શૈયાજી પર, અને દુર્યોધન પહેલા પહોંચ્યો. એટલે થોડોક દુર્યોધન તો આ બધાને ખબર, થોડોક અભિમાની, આમ થોડોક એરોગેન્ટ હતો. એટલે દુર્યોધને શું કર્યું કે કૃષ્ણ ભગવાનનું જે આમ શ્રીમસ્તક જ્યાં હતું, જ્યાં એમનું સિરાહાનું હતું, ત્યાં એક ખુરશી પડેલી હતી, ત્યાં એ બેસી ગયો દુર્યોધન. હવે વારી આવી, અર્જુન આવ્યો. અર્જુને પણ જોયું કે કૃષ્ણ ભગવાન પડેલા છે, શૈયાજી પર પડેલા છે, પણ અર્જુન થોડોક દીનતા વાળો હતો, એટલે કૃષ્ણ ભગવાનના ચરણારવિંદમાં જે ખુરશી હતી, અર્જુન ત્યાં બેસી ગયો. અને હવે કૃષ્ણ ભગવાન જ્યારે નિંદ્રાથી જાગ્યા, એટલે આ બધાને જ ખબર છે કે આપણે ઊંઘતા હોઈએ, આમ લેટ્યા હોઈએ આપણે, તો આંખ ખોલતા જ આપણને માથું વાળું સામે દેખાય કે પગ વાળું સામે દેખાય? પહેલા જે આપણા પગમાં હશે, કારણ કે આપણી આંખ ખોલે ઊંઘતા, તો પહેલા જે પગમાં છે એ જ આપણને દેખાશે પહેલા. તો કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે બોલ અર્જુન, તું તારા અહીંયા આવવાનું શું કારણ? તો દુર્યોધન હતો પાછળ, એ બોલ્યો કે અરે કૃષ્ણ ભગવાન, આને નહીં, પહેલા મને પૂછો, પહેલા હું આવ્યો છું. દુર્યોધન થોડો એરોગેન્ટ હતો. અર્જુને કૃષ્ણ ભગવાને આજ્ઞા કરી, પણ મેં તો પહેલા અર્જુનને જોયો છે ને દુર્યોધન, એટલે હું તો પહેલા એનાથી પૂછીશ. બધો વિવાદ ચાલ્યો આપસમાં, અને પછી કૃષ્ણ ભગવાને કીધું કે ચાલો એક આપણે યુક્તિ કરીએ કે તમે બંને તમારી વસ્તુઓ માંગો, તમે શું પ્રયોજન તમે અહીંયા આવ્યા છો, અને પછી આપણે વિચારીશું કે શું શું આપણને કરવું. તો બંને કીધું કે પ્રભુ, અમે તો આપની જોડે આપનાથી મદદ માંગવા આવ્યા છીએ યુદ્ધ માટે. આટલું મોટું યુદ્ધ થવાનું છે મહાભારતનું, તો એટલે અમે તો એના માટે આપનાથી હેલ્પ માંગવા આવ્યા છીએ. કૃષ્ણ ભગવાન કે જરૂર, હું હેલ્પ કરીશ. કૃષ્ણ ભગવાને બે ઓપ્શન આપ્યા. હવે ધ્યાનથી સાંભળજો. કૃષ્ણ ભગવાને બે ઓપ્શન આપ્યા કે એક તરફ તો મારી આખી સેના, 18 અક્ષૌહિણી સેના. અક્ષૌહિણી એક સંસ્કૃતમાં એક કેલ્ક્યુલેશન છે, એક અક્ષૌહિણી પણ જાણે કેટલી કરોડ અને લાખો જેટલી થાય. કૃષ્ણ ભગવાને કહ્યું કે એક તરફ મારી 18 અક્ષૌહિણી સેના, અને બીજી તરફ વગર શસ્ત્ર ધારણ કરેલો હું એકલો, અને એમાં પણ મારી જોડે કોઈ હથિયાર નહીં, એવી કૃષ્ણ ભગવાનની શરત. અને બીજી તરફ મારી આખી યોદ્ધા. હવે કૃષ્ણ ભગવાને કહ્યું કે તમે બંનેઓને જે જોઈએ છે એ માંગી લો. દુર્યોધને પહેલા લપકતા જ કીધું કે પ્રભુ, મને તો આપની 18 અક્ષૌહિણી સેના જોઈએ છે. એટલે પહેલા અર્જુને કહ્યું, કારણ કે અર્જુનને પ્રભુએ પહેલા જોયું હતું, તો અર્જુનને પ્રભુએ પૂછ્યું કે અર્જુન માંગ, તને શું જોઈએ છે? તો અર્જુને માંગ્યું કે પ્રભુ, મને આપની સેનાથી કોઈ મતલબ નથી, મને તો કેવલ આપ જોઈએ છે. અને દુર્યોધન પછી મન ખુશ થઈ ગયો કે ચાલો અર્જુનનું તો કામ પતી ગયું, હવે હું આ સેના લઈ જઈશ અને હું જીતી જઈશ યુદ્ધ. હવે તમે વૈષ્ણવ આમાં વિચાર કરો તો સાધારણ રીતે કોઈ પણ મનુષ્યનો યુદ્ધ થવાનો હોય અને એ મિત્ર પાસે જાય અને કોઈ મિત્ર આને આવા ઓપ્શન્સ આપે કે એક તરફ મારી આખી સેના, લાખો કરોડો સૈનિકો, અને બીજી તરફ હું એકલો આવીશ, અને એ પણ હું કોઈ શસ્ત્ર ધારણ નહીં કરીશ, તો આપણે જ વિચારીએ, તમે વિચારો તમે કોને લેશો? સ્વાભાવિક છે આપણે એ સેનાને જ લઈશું. એકલો મિત્રને લઈ જઈને ત્યાં યુદ્ધ મેદાનમાં શું કરીશું? એની પૂજા થોડી કરવી છે. ત્યાં આપણે તો યુદ્ધ લડવું છે, એટલે આપણે સૈનિકોને લઈ જઈશું. પણ આમાં તમે જુઓ પ્રિયજનો, તો અર્જુને કૃષ્ણ ભગવાનને માંગ્યા. હવે દેખાતી રીતે આ થોડું વિપરીત વસ્તુ લાગે. આનો અર્થ શું થાય છે કે અર્જુનને ખબર હતી કે કૃષ્ણ ભગવાન સાક્ષાત પ્રભુ જ છે. એને પહેલાથી જ ખબર હતી કે જે મારા મિત્ર કૃષ્ણ છે એ સાક્ષાત પરમાત્મા છે. બાકી તમે જ વિચારો, એ અર્જુન કેમ કૃષ્ણ ભગવાનને માંગતો? એની પાસે આખી સેના હતી, લાખો કરોડો સૈનિકો યુદ્ધ કરવા માટે. એ કૃષ્ણ ભગવાન, અને એ પણ પોતે શસ્ત્ર ધારણ નહીં કરશે, પોતે નિહત્થા, કોઈ શસ્ત્ર ધારણ નહીં કરશે. એટલે આ વસ્તુ સ્પષ્ટ પ્રતિપાદિત કરે છે કે અર્જુનને પહેલાથી ખબર હતી
એ જે મારા સખા કૃષ્ણ છે એ પરમાત્મા જ છે. પણ એ તો કહેવાય ને, બ્રહ્મસૂત્રો કહે કે લોકવત્તુ લીલા કૈવલ્યમ, કે પ્રભુએ આજે લોકમાં જે કરી છે બધી લીલાઓ છે. અર્જુનને ખબર હતી કે ભગવાન છે, છતાં આપણા જેવા અજ્ઞાની જીવોનું રિપ્રેઝન્ટેશન કૃષ્ણ ભગવાન સામે અર્જુને. એટલે એ વાત છે. તો આ બધા એક વસ્તુ ધ્યાન રાખજો કે એવું પણ ઘણા વિચારકો માને છે કે અર્જુનને અજ્ઞાન કે મોહ હતો જ નહીં, આ તો પ્રભુની જ બધી લીલાઓ છે. તો આવી રીતે આપણે ચર્ચાઓ કરી કે પણ આપણે જે મૂળ ગીતાજીનું જે અર્થ છે એના ઉપર ચાલીએ. તો અર્જુનને વિષાદ થયો. ગઈકાલે આપણે જોયું કે અર્જુન કેવી રીતે પોતાનું જે હિંમત છે એ હારી જાય છે. અને જે બીજા અધ્યાયનો જે આપણે 7મો શ્લોક જોયો કે અર્જુન કહે છે કે હે પ્રભુ, હવે તો હું હારી ગયો છું અને હવે હું આપનો શિષ્ય થયો છું. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા. આ ચિત્ર આપણે બધાને દેખાતું હશે સ્ક્રીન પર. આમાં તમે જોશો તો અર્જુન કૃષ્ણ ભગવાન સામે હવે હારી ગયો છે. અર્જુનને લાગે છે કે મારા જ ગુરુજનો, મારા જ બંધુઓ, મારા જ ભાઈઓને કેવી રીતે મારવા. અને ત્યારે પછી કૃષ્ણ ભગવાન કહે છે કે આને મારવામાં કોઈ વાંધો નથી. અને પછી અર્જુન હિંમત હારી ગયો કે હવે પ્રભુ હું હારી ગયો છું અને કે હવે શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ, હવે હું આપનો શિષ્ય થયો છું. આમ જો હાથ જોડીને અહીંયા અર્જુન ઊભો છે. હે પ્રભુ, હવે આપ મને કહો કે શું કરવા જેવું અને શું નહીં કરવા જેવું. ગઈકાલે આપણે આ શ્લોકમાં ગુરુનું મહાત્મ્ય જોયું હતું કે જીવનમાં ખૂબ જ એક આવશ્યક છે કે આપણે હંમેશા એક સારા ગુરુ રાખીએ. પણ સારા ગુરુ રાખો એના પછી એમનામાં શંકા કરો તો પછી એ વાત નહીં ચાલે. જેમના ઉપર એક વખત વિશ્વાસ મૂક્યો પછી વાત પૂરી. એ મેં ગઈકાલે આ બધાને કીધું હતું. એમ એક પ્રસંગ આવે ને કે એક શિષ્ય હતો, એને ગુરુમાં બહુ શંકા હતી. ગુરુ પાસે ગયો અને ગુરુએ એમને ઉપદેશ આપ્યો કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ કણકણમાં ભગવાન જ છે, આ કણકણમાં બ્રહ્મ બિરાજમાન છે. તો શિષ્ય થોડો શંકા વાળો હતો એટલે એને કીધું કે ચાલો આજે તો ગુરુ એટલા દિવસથી આ ઉપદેશ આપે છે, મને આજે તો જોઈ લઈએ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી, કે આ બધા ઉપદેશો આપે છે કે સાચે કઈ ઉપદેશ છે કે આ બધા આમ જ પોતાની મનની વાત કરે છે. ઠીક છે. આ ગુરુજી પાસે વિદ્યા પ્રાપ્ત કરીને આ બહાર નીકળ્યો, રસ્તા પર ગયો અને ત્યાંથી એક જંગલી હાથી દોડતો દોડતો આવતો હતો. હાથી જંગલી થઈ જાય તમને તો ખબર છે પછી કેવી હાલત થાય. તો આ શિષ્ય તો ગુરુ પાસે શીખીને આવ્યો હતો કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, કે આ બધું બ્રહ્મ જ છે, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એટલે એને શું થયું, આ હાથી પણ બ્રહ્મ, હું પણ બ્રહ્મ. એટલે આજે તો બ્રહ્મથી બ્રહ્મનો સંબંધ થઈ જવાતો. આવો શંકા વાળો એ શિષ્ય હતો. હાથી દોડતો દોડતો આવ્યો અને પછી ઉપર એક માણસ બેસ્યો હતો, બિલ્ડિંગ પર એક માણસ હતો. એને કીધું કે અરે ભાઈ હટી જા, શું કરે છે, આ હાથી તને મારવા આવે છે, જલ્દી ફટાફટ હટી જા. એ તો આમ ઊભો થઈ ગયો રસ્તા પર કે ના, આજે તો મને બ્રહ્મથી બ્રહ્મનો સંબંધ કરી લેવા દો. હાથી દોડતો દોડતો આવ્યો અને જોરથી માર્યો આને પોતાના સૂંઢથી, અને આ ભાઈ દૂર પડી ગયા અને સીધા હોસ્પિટલના પલંગમાં. હોસ્પિટલ ચાલ્યા ગયા. ત્યાં પછી ઠીક થયા અમુક મહિનાઓ પછી, અને ગુરુ પાસે આવ્યા કે ગુરુ આપ કેમ આવો જૂઠું મને ભણાવો છો કે બધું બ્રહ્મ છે. મેં તો ટ્રાય કરીને જોઈ લીધું, મેં પ્રેક્ટિકલ ટેસ્ટિંગ કરી કે આ બધું બ્રહ્મ છે કે નહીં, હું બ્રહ્મ છું કે નહીં, આ કણકણમાં ભગવાન બિરાજમાન છે કે નહીં, તો પછી મને આટલું જોરથી કેમ વાગ્યું. ગુરુ જે હતા એ બહુ ગુરુજી એ હસીને બોલ્યા કે અરે ભાઈ, મેં કીધું કે બધું બ્રહ્મ છે, એકદમ વાત સાચી છે, અને આ ઉપનિષદો જ કહે છે. તું કહે છે કે હાથીમાં બ્રહ્મ હતો, એ વાત પણ તારી સાચી છે, પણ જે માણસ તેની ઉપર ઊભો કહેતો હતો કે હટી જા હટી જા હટી જા, એ પણ તો બ્રહ્મ હતો. જો તું બધું જ બ્રહ્મ માને છે તો એ પણ બ્રહ્મ હતો, તો એની વાત કેમ નહીં માની. એટલે કહેવાનું તાત્પર્ય વૈષ્ણવ શું છે કે બધું બ્રહ્મ છે એ વાત. એટલે ગુરુના ઉપદેશોમાં જો શંકા કરશો, આવું જ થશે. તો એટલે આપણે ગઈકાલે ગુરુનું મહાત્મ્ય જોયું. આપણે જોયું કે કેવી રીતે આજે આપણું દેહ છે અનિત્ય છે. આપણું દેહ અનિત્ય છે, અને જે નિત્ય છે એ અંદર રહેલું જીવાત્મા છે, અને આપણને એના માટે પ્રયાસ કરવા છે. આપણને એને કેવી રીતે આપણે પ્રસન્ન કરી શકીએ, એને કેવી રીતે આપણે રાજી કરી શકીએ, એના માટે આપણને પ્રયાસ કરવા છે. તો ગઈકાલે આપણે ઘણી ચર્ચાઓ કરી કે અંતમાં આપણે એ શ્લોક જોયો કે સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જવું, કે સુખમાં પણ સમાન રહેવું છે વ્યક્તિને, દુઃખમાં પણ સમાન રહેવું છે.
અને કેવલ પોતાના યુદ્ધ માટે યુદ્ધ લડવું છે, પોતાના કર્તવ્ય સમજીને યુદ્ધ કરવું છે. જો વૈષ્ણવ આપણે ઘણી વખત શું કરતા હોઈએ કે સુખ દુઃખ લાભ અલાભમાં એટલા બધા વ્યસ્ત હોઈએ કે આપણે વિચારીએ કે ચાલો આ થોડા સુખ દુઃખ પતી જાય ને પછી આપણે સેવા કરીશું, થોડા સુખ દુઃખ પતી જાય ને પછી સત્સંગ કરીશું, થોડા સુખ દુઃખ પતી જાય પછી હવેલીએ દર્શન કરવા જઈશું. હવે કોઈ તમે જ કહો, કોઈ વ્યક્તિ ઊભો હોય દરિયાના કિનારે, એ કે હા ભાઈ ચાલો આ દરિયાના મોજાઓ આવવાના બંધ થશે પછી હું એમાં નહાવા જઈશ, તો એ સંભવ છે? નહીં. દરિયાના મોજાઓ તો ક્યારે રોકાવાના નથી. જે દરિયાઓની લહેર છે સતત આવી જ આવવાની જ છે. એટલે એ રાહ નહીં જોતા કે આ સુખ પતે દુઃખ પતે પછી હું સારા કાર્યમાં પ્રવૃત્ત થઈશ. નહીં, આ ક્યારે પતવાના નથી, આ તો ચાલવાનું જ છે. એટલે આપણને જે કરવું છે જીવનમાં એ ધ્યાન રાખજો. આપણને જે પ્રભુ ભગવત પ્રાપ્તિ કરવી છે, આપણને જે પ્રભુ માટે આપણને સેવા કરવી છે એનું ધ્યાન રાખજો. તો આ સાથે વૈષ્ણવ હવે આજનું જે સત્ર છે આપણું, આગળ આપણે વધીએ. તો હવે સ્ક્રીન પર આપ બધા જોશો, જેના ઘરે ભગવદ્ ગીતા હશે એ બધા હું આશા રાખીશ કે બધા ઘરે પણ જોવે. તો આ તમે સ્ક્રીન પર જોશો તો 41st શ્લોક બીજા અધ્યાયનો આ શ્લોક આ પ્રમાણે છે: વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકેહ કુરુનંદન બહુ શાખા યનંતાશ્ચ બુદ્ધ્યો વ્યવસાયિના. હું ઈચ્છા રાખીશ કે આપ બધા પણ મારી પાછળ આ શ્લોક રિપીટ કરશો. તો વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકેહ કુરુનંદન બહુ શાખા યનંતાશ્ચ બુદ્ધો વ્યવસાયિના. ખૂબ સુંદર. તો એટલે કૃષ્ણ ભગવાન આમાં અર્જુનને શું કહે છે કે હે અર્જુન, તું વ્યવસાયાત્મિકા બુદ્ધિ કર. હે અર્જુન, તું નિશ્ચયાત્મિકા બુદ્ધિ કર. આમ ડગમગ નહીં થા તારા દિમાગથી કે ક્યારેક આમ કરું કે આમ કરું કે પેલું કરું કે ફલાણું કરું કે ઢીકણું કરું. આ જે કન્ફ્યુઝન છે એ તારા દિમાગમાં એને પ્રવેશ નહીં કરવા દે. અને નિશ્ચયાત્મિકા બુદ્ધિ કર કે હા ભાઈ મને આ કરવું છે તો કરવું જ છે, ભલે કાંઈ પણ થઈ જાય. આવે કૃષ્ણ ભગવાન આજ્ઞા કરે છે. કારણ કે જેમની બુદ્ધિ વ્યવસાયાત્મિકા નથી હોતી તો બહુ શાખા યનંતાશ્ચ, એની બુદ્ધિના જાણે એ ઘણી શાખાઓ હોય ને એવી થઈ જાય છે. એટલે તું નિશ્ચયાત્મિકા બુદ્ધિ કર. જે તારો નિશ્ચિત લક્ષ્ય છે, જે તારો નિશ્ચિત ધ્યેય છે એના પર જ ફોકસ કરીને, જેમ મિસાઇલ કેવી રીતે જાય, રોકેટ કેવી રીતે જાય આસમાનમાં, એવી રીતે એકદમ કોન્સન્ટ્રેટેડ વેમાં આગળ વધ. આ તમે શ્લોક જુઓ તો જે પણ સ્ટુડન્ટ્સ હોય, જે પણ જોબ કરતા હોય એને કેટલા કામનો શ્લોક છે. પ્રભુ સ્વયં આજ્ઞા કરે છે કે જોબમાં અને ભણવામાં એકદમ નિશ્ચયાત્મિકા બુદ્ધિ કરો. આમ નહીં કે ભાઈ આ કરું કે પેલું કરું કે ફલાણું કરું કે ઢીકણું કરું, એમ નહીં. નિશ્ચયાત્મિકા બુદ્ધિ, આ કરવું છે, કરવું જ. સેવામાં પણ વૈષ્ણવ આ વસ્તુ ખૂબ જ અગત્યની વાત છે. જ્યારે સેવા કરતા હો ત્યારે તમારી બુદ્ધિ એકદમ નિશ્ચિત હોવી જોઈએ પ્રભુમાં. આમ નહીં કે તમે સેવા કરો છો ત્યારે તમારું મન તો ફરે છે દુકાનમાં અને મોલમાં અને તમારી બેનપણીઓમાં, પ્રપંચમાં. એ વસ્તુ નહીં ચાલશે. તમે સેવા કરો છો ત્યારે પ્રભુમાં જ બુદ્ધિ પરોવીને રહો. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકેહ કુરુનંદન. વાર્તા પ્રસંગોમાં પણ ઘણી વખત એવા પ્રસંગો આવે છે કે એક ભાઈ આવે, એને પૂછ્યું કે ભાઈ ફલાણા શેઠજી ક્યાં છે? તો જે એની ભત્રીજી કે એની બેટી હતી એને કહ્યું કે શેઠજી તો મોચીની દુકાનમાં ગયા છે, માર્કેટમાં છે. શેઠજી અંદર હતા, એને બહાર આવીને કહ્યું કે તું કેમ છોકરી આવી વાત કરે છે, હું તો અંદર જ સેવામાં છું. તો જે છોકરી હતી એને કીધું કે શેઠજી ભલે આપ અંદર સેવામાં છો પણ આપની જે બુદ્ધિ છે તો આમ વિચારતી હતી કે આજે મને બપોરે જઈને મોચીના ત્યાં મારા જૂતા બરાબર કરાવવાના છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભલે તમે સેવામાં છો, એ શરીરથી એ સેવામાં હતા શેઠજી, પણ એમની બુદ્ધિ ક્યાં હતી? એ મોચીની દુકાન. એવી રીતે તમે પણ સેવા કરતા હો પણ તમારી બુદ્ધિ જાય ફલાના તમારી બેનપણીઓમાં અને પ્રપંચમાં કે આજે તમારે સાંજે પિક્ચર જોવા જવું છે, આજે તો સાંજે ફલાની પાર્ટીમાં જવું છે, તો પછી બધું ગડબડ ગોટાલો થઈ જશે. એવું નહીં કરતા. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રાખજો, એક નિશ્ચયાત્મિકા બુદ્ધિ કે આ કરવું છે, કરવું જ છે. જેમ મેં કીધું કે રોકેટ કે મિસાઇલ કેવી રીતે હોય, એકદમ ડિટરમાઇન્ડ અને એકદમ કોન્સન્ટ્રેટેડ વેમાં આગળ વધવું છે, એવું કૃષ્ણ ભગવાન અહીંયા 41મા શ્લોકમાં આવ્યા. તો એક પક્ષ એવો પણ છે, ઘણા વૈષ્ણવને એવો વિચાર આવે ને કે જે અમે સેવા તો કરીએ પણ ઘણી વખત અમારું જે મન છે એ સેવામાં નથી લાગતું. તો શું એ સેવા ફળદાયી હોય કે નહીં હોય?
ઘણી વખત એવો પ્રશ્ન આવે કે આપણે ચાલો સેવા તો કરીએ, બધું ગુરુના પ્રમાણે આપણે સેવા કરીએ, બધું કરીએ, પણ આપણું મન તો નથી લાગતું સેવામાં. ઘણી વખત ઘણા દિવસો એવું થાય, તો શું એ સેવા આપણને ફળ આપે કે નહીં આપે? હવે આમાં એવું છે વૈષ્ણવ કે મહાપ્રભુજીએ શું કર્યું કે સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાય, કે વ્રજજનોની જે રીત અને પ્રીત, જો બે વસ્તુ છે, રીત પણ અને પ્રીત પણ, ગોપીઓની રીત. હવે એમાં શું આચાર્ય જૂના આજ્ઞા કરતા કે ભલે તમારી પ્રીત નથી, ભલે તમારું દિમાગ એકદમ પાકું સેવામાં નથી, પણ જો તમારી રીત પણ વ્રજ ભક્તોની છે ને, એ સેવા ચોક્કસ ફળદાયી રહેવાની જ. વસ્તુ હંમેશા યાદ રાખજો. ભલે તમારી પ્રીત નથી, એવું કોઈ દિવસ થઈ શકે કે તમારું મન પ્રભુની સેવામાં નથી લાગતું, પણ જો તમારી રીત એ વ્રજજનોની હશે, કે જે પ્રમાણે ગુસાઈજીએ આજ્ઞા કરી, જે પ્રમાણે ગોકુલનાથજી હરિરાયજીએ આજ્ઞા કરી, એ પ્રમાણે તમારી સેવાની રીત હશે ને, તો ચોક્કસ ફળ આપવાની ને આપવાની જ, એમાં કોઈ શંકા નથી. બસ આપ હંમેશા યાદ રાખજો. પણ હવે તમે કહો કે અમે તો પ્રભુને પિઝા ધરીએ અને પાસ્તા ધરીએ અને પ્રભુને ચોકલેટ અરોગાવીએ, અને પછી તમે કહો કે આ પ્રભુ મને સેવાનું ફળ આપે, તો પછી કાંઈ નથી. એના માટે તમારી જે રીત છે એ પણ વ્રજજનોની હોવી જોઈએ, રીત પણ અને પ્રીત પણ. તો આ વાત આ વૈષ્ણવ હંમેશા યાદ રાખજો. આ પ્રમાણે ભગવાને આજ્ઞા કરી કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ અર્જુન તું રાખ, નિશ્ચયાત્મિકા બુદ્ધિ રાખ, સેવા પણ કરો. અને હું તો કહું વૈષ્ણવ કે મન ફરે છે ને તો ફરવા દો, વાંધો નથી. કારણ કે ગીતાજીમાં આગળ આવશે, મનની વ્યાખ્યા કરવામાં આવી, પ્રભુએ કરી, તો સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ. મનની શું વ્યાખ્યા છે કે જે સંકલ્પ અને વિકલ્પ કરે એનું તો નામ મન છે. તો મન ફરે છે તો ફરવા દે, એમાં કઈ વાંધો નથી, હું કહું છું આ બધાને. પણ જ્યારે જરૂરી છે ત્યારે એને કહો કે ના, અહીંયા તને આજે બેસવું જ પડશે. તો એવી રીતે સંકલ્પ વિકલ્પાત્મક મનઃ, બહુ મનને કંટ્રોલ કરવાની કોશિશ કરશો ને તો એ એટલું જ વધારે ફરશે. અને જેમ મેં કીધું કે મન ફરતું હોય તો ફરવા દો, એમાં ક્યાં વાંધો છે? સંકલ્પ વિકલ્પ મનની તો કામ જ એવું છે. જો તમારું મન એકદમ સ્થિર હોય તો કાં તો તમે ડિપ્રેશન વાળા છો, કાં તો તમે યોગી છો, બે જ વસ્તુ થઈ શકે. તો એટલે નોર્મલ મનુષ્યના તો મન ફરે જ, બધી જગ્યાએ ફરશે, ફરવા દો, કઈ વાંધો નથી એમાં. તો એવી રીતે પણ જ્યારે એની જરૂર છે, હવે તમે બહુ જરૂરી મીટિંગમાં બેસ્યા હોય અને તમારું મન ચકડોળે ચડી જાય, બધી જગ્યાઓ ફર્યા કરે, તો એ નહીં ચાલશે. સમજી ગયા ને વાત? તો એવી રીતે પ્રભુ આજ્ઞા કરે છે. તો યુદ્ધમાં ઉભો છે અર્જુન, તારી સામે આટલા લાખો કરોડો સૈનિકો ઉભા છે અને એકદમ તારું જીવનનું પ્રાઇમ ટાઈમ છે, અને તું આવું કરે છે કે મને યુદ્ધ નથી કરવું, એમ નહીં ચાલે છે અર્જુન. તને વ્યવસાયાત્મિકા બુદ્ધિ રાખ, તું નિશ્ચિત કર કે ના, મને લડવું છે તો આજે લડવું જ છે, કંઈ પણ થઈ જશે. તો આ પ્રમાણે આપણે 41મો શ્લોકનું દર્શન કર્યું. જેમ મેં પહેલા કીધું કે બધા શ્લોકોનો અવગાહન કરવું થોડું મુશ્કેલ બની જશે, કારણ કે 72 શ્લોક છે. પણ જે શ્લોક આપણને ખૂબ અગત્યના છે, એમ તો એક એક શ્લોકમાં એવું રહસ્ય છુપાયેલું છે વૈષ્ણવ કે ન પૂછો વાત, ગીતાજીના શ્લોકોમાં. પણ યત્નથી આપણે પ્રયાસ કરીશું. હવે આપ બધાને સ્ક્રીન પર 47th શ્લોક દેખાતું હશે, અને આ શ્લોક તો હું માનું છું કે ગીતાજીનું આમ કહો ને તો એક સૌથી પોપ્યુલર શ્લોક, સૌથી ફેમસ શ્લોક આ ગીતાજીનું છે. આ અને યદા યદા હિ ધર્મસ્ય, જે બે ગીતાજીના શ્લોક છે, એ ખૂબ જ એટલા પ્રચારમાં છે કે ન પૂછો વાત. તો આ 47th શ્લોક આપણે બધા એનું દર્શન કરીશું. તો આપ બધા સ્ક્રીન પર એનું દર્શન કરજો. તો કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર્મા તે સંગોસ્ત્વ કર્મણી. અહીંયા પ્રભુ શું આજ્ઞા કરે છે? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હે અર્જુન, તારો અધિકાર કર્મમાં જ છે, ફલમાં તારો અધિકાર કદાપી નથી. કર્મ કરવું જ તારું કર્તવ્ય છે, ફળ આપવું એ તો મારી જિમ્મેદારી છે. તું કર્મ કર, પછી તને ફળ આપવું કે નહીં આપવું એ મારી ઉપર છે. અને પછી બીજે એના પ્રભુ શું આજ્ઞા કરે છે કે મા કર્મ ફલ હેતુર્ભુ, કે કોઈ તે કર્મ કર્યું એને પછી એની જે આખી ક્રેડિટ છે, તું બધી ગામમાં ઢંઢોરો પીટે કે આ તો મેં કર્યું છે, મેં કર્યું છે, મેં આટલો મોટો સત્સંગ કરાવ્યો, મેં આટલો મોટો મનોરથ કરાવ્યો, એ વસ્તુ ખોટી. પ્રભુ આજ્ઞા કરે કે મા કર્મ ફલ હેતુર્ભુ, કે તે કર્મનું ફલ કર્યું, તે એને તને ફલ મળે છે, તો એનો પોતાના પર ક્રેડિટ નહીં માંગ, એવું કહે કે ઠાકુરજીની કૃપાથી થયું. અને માત્ર સંગોસ્ત્વ કર્મણી, અને અકર્મમાં અર્થાત આલસમાં પણ તારી પ્રવૃત્તિ નહીં હોય. એટલે અર્થાત કહેવાનું તાત્પર્ય શું છે વૈષ્ણવ? કર્મ કર, ફલમાં આશા નહીં રાખ.
હવે આમ જોવા જાઓ વૈષ્ણવ તો તમે આ શ્લોક લઈને તમે ઇન્ડિયામાં રિક્ષામાં તમે રોડ પર જાઓ અને રિક્ષાવાળાને કહો કે ભાઈ મને ફલાની જગ્યાએ જવું છે, અને એક રિક્ષાવાળો કહે કે હા ભાઈ 50 રૂપિયા થશે, અને તમે આ શ્લોક કહો કે કર્મણ્ય અધિકારસ્તે મા ફલેષુ કદાચન, તો કે કર્મમાં તારો અધિકાર છે, ફલમાં તારો અધિકાર નથી, તું રૂપિયા પર ડિસાઈડ નહીં કર. એ તમને ખબર છે શું જવાબ આપશે? તમે સ્ટેશન પર હો અને તમે કુલીને તમને સામાન ઉચકવાનું હોય અને તમે કુલીને કહો કે ભાઈ સામાન ઉચકવાનું છે, અને કુલી તમને કહે કે ભાઈ 200 રૂપિયા થશે, અને તમે એને આ શ્લોક જઈને કહો કર્મણ્ય અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન, કે રૂપિયા ડિસાઈડ કરવામાં તારો કોઈ અધિકાર નથી, તું કર્મ કર, તો શું થશે? એટલે કહેવાનું વૈષ્ણવ તાત્પર્ય એવું છે કે જેમ યોગ શિખોપનિષદ કહે કારણેન વિના કાર્યમ ન કદાચન વિદ્યતે, કોઈ કારણ વગર ક્યારે પણ કોઈ કાર્ય થવું શક્ય જ નથી. તમે સીડી પણ ઉતરો, સીડી પણ ચઢો, તમે ખુરશીથી જ ઊભા થાઓ, એનું તમારું નિશ્ચિત એક હેતુ હોય છે. તો પછી આ શ્લોક કેવી રીતે આપણને સમજ પડે? હવે તમે બધા પોતાના ઘરે બેસ્યા છો, હવે તમને જ ઊભા થવું હોય, તમારું કોઈ કારણ હશે કે મને જળ પીવું છે, કે મને ઊંઘવા જેવું છે, કે મને કોઈ પણ કાર્ય કરવું છે. તો હવે ફલની એટલે રિઝલ્ટ વિચાર્યા વગર આપણે કાર્ય કેવી રીતે કરી શકીએ? આ આમ જોઈએ તો સમજ નહીં પડે આપણને આ શ્લોક. પણ કૃષ્ણ ભગવાનનું એ તાત્પર્ય એવું છે કે અર્જુન તું કર્મ કર, ધ્યાનથી સાંભળજો, અર્જુન તું કર્મ કર, પણ જે તારું ધારેલું ફળ છે એ તને મળશે એ વાતની ગેરંટી નહીં. આપણે જે ધારીએ છીએ એ ફળ આપણને મળશે એ વસ્તુ ખોટી. પ્રભુ જે આપણને ફળ આપશે ને એ મળશે. એટલે મા ફલેષુ કદાચન એનો શું અર્થ છે કે તારો અધિકાર તારા ધારેલા ફળમાં નથી. સમજી ગયા ને આ બધા વાતને? એટલે તારા ધારેલા ફળમાં, એટલે તું આપણે પોતાની રીતે વિચારીએ કે ભાઈ હું આટલું કરીશ તો મને આટલું ફળ મળશે, અને પછી નહીં મળે તો શું થાય? તમે જુઓ આજે કેટલા છોકરાઓ સુસાઇડ કરે છે. 12th સારા રિઝલ્ટ નહીં આવ્યા, સુસાઇડ. 10th રિઝલ્ટ નહીં આવ્યા તો સુસાઇડ. ગ્રેજ્યુએશનમાં સારા માર્ક્સ નહીં આવ્યા તો સુસાઇડ. આ કેમ થાય છે? કારણ કે એ લોકોએ ડિસાઇડ કરીને રાખ્યું છે કે મને આ જોઈએ જોઈએ ને જોઈએ જ. પણ ભાઈ તારા હાથમાં થોડી છે. ધાર્યું આપણું ધૂળ છે, હરી કરે સો હોય, ગુજરાતી સાહિત્યનો કાવ્ય છે આવું. તો એટલે આપણું જે ધારેલું છે એ તો ધૂળ છે, હરી કરે સો. એટલે કર્મમાં તારો અધિકાર છે. આપણને આપણા કર્મમાં ધ્યાન આપવું છે, ફળમાં ધ્યાન નથી આપવું. એટલે કૃષ્ણ ભગવાનનું કહેવાનું તાત્પર્ય શું છે કે તમારા કર્મમાં જ એટલું આનંદ લેતા શીખો, આપણા પુરુષાર્થમાં જ એટલું આનંદ લેતા શીખો કે ફળ તરફ તમારી નજર જ નહીં જાય. એવું કૃષ્ણ ભગવાનનું કહેવું છે કે આપણે જે આપણી ડ્યુટી કરીએ છીએ એમાં જ આપણે એટલું ધ્યાન રાખીએ અને એટલી ડેડિકેશનથી કરીએ, એમાં જ આપણને એટલો આનંદ આવે કે ફળ તરફ આપણે મૂડીને પણ જોઈએ જ નહીં. કૃષ્ણ ભગવાનનું મુખ્ય તાત્પર્ય આ છે. અને એક વખત વૈષ્ણવ તમે સારું કર્મ કરશો ને તો ફળ તો છે ને તમે ઢૂંઢતા આવશો. એવું એક કહાવત છે ઇંગ્લિશમાં કે લેટ ધ ફ્લાવર બ્લોસમ, કે ફૂલને ખીલવા દો, પછી જે બીજ હોય, જે મધુમક્ખી હોય એ આપોઆપ એની તરફ આવી જશે. પણ જરૂરી શું છે કે ફ્લાવર સારું ખીલે. તો એવી રીતે આપણા કર્મ સારા થાય તો જે ફળ છે એ આપોઆપ તને મળવાનું છે, એમાં કોઈ શંકા જ નથી. પણ આપણે કહીએ કે કેમ ફળ નહીં મળ્યું, ને પછી ખોટા વિચારો કરીએ, આત્મહત્યા કરીએ, એ વસ્તુ ખોટી. એટલે વૈષ્ણવ હું તો કહું કે જે પ્રભુ આપણને, એટલે આનો અર્થ આપણને શું કર્યું કે આપણે જે ધાર્યું છે એ ફળ નહીં મળીને જે પ્રભુ આપણને આપશે એ ફળ મળશે. અને હું તો કહું કે આપણને ફળ માંગતા કે ફળની ઈચ્છા કરતા પણ ક્યાં આવડે છે. તમે ઉદાહરણ આપું કે એક રાજાનો પ્રસંગ છે કે રાજાના ત્યાં એક બહુ એક નાનો ઉંમરથી એક છોકરો આવી ગયો હતો, એમના કામ કરતો રાજાના, અને ખૂબ સરસ છોકરો અને ખૂબ ગુણવાન, અને એટલો આમ એમ થઈ જાય કે વાહ, કામ કરાય તો આનાથી જ કરાય, એટલો સરસ. અને 20-25 વર્ષનો થયો અને એના લગ્નનો સમય આવ્યો અને રાજા બહુ ખુશ એનાથી, આ છોકરાથી, કે વાહ આના જેવો છોકરો મળે નહીં, ને ખૂબ રાજા એના વખાણ કરે. હવે એક દિવસ શું થયું, રાજાએ વિચાર્યું કે આને છે ને હું મારી જે દીકરી છે એની જોડે આને લગ્ન કરાવી દઈશ. અને તો પછી પ્રજાનો આવતો રાજા યુવરાજ આને બનાવી દો. રાજા બિચારા મનોમન ખુશ થતો હતો. અને એવામાં આ ભાઈ આવ્યા, જે નોકર હતો, છોકરો હતો, એ રાજા પાસે ગયો. રાજાને કીધું કે
આપની પાસે કંઈ માંગવું રાજા આજે હું? રાજાએ ખુશ થઈને કીધું કે માંગ, તું આટલા વર્ષોમાં તું માંગવા આવ્યો છે, જે તને જોઈશે એ હું બધું આપી દઈશ તને, તું માંગ ખાલી. તો એ જે નોકર હતો એને કીધું કે રાજા, આપની જે કામવાળી છે ને એનાથી મને પ્રેમ થઈ ગયો છે, આપ એની જોડે મારા લગ્ન કરાવી દો. એટલે એને માંગીને પણ શું માંગ્યું? પોતાની કામવાળી માંગી. હવે રાજા તો પોતાની એને દીકરી આપવાનો હતો, પોતાનું આખું રાજ્ય એને આપી દેવાનો હતો, પણ આને માંગીને શું આપ્યું? પોતાની દીકરી. એટલે કહેવાનું તાત્પર્ય વૈષ્ણવ શું છે કે આપણને માંગતા જ ક્યાં આવડે છે? તમે તો માંગીને શું આપશો કે હે પ્રભુ, મને સારું એક ઘર અપાવી દો, મને સારું એક બંગલો અપાવી દો, મને સારી ગાડી અપાવી દો, મને સારી જોબ મળી જાય. પણ પ્રભુએ આપણા માટે જે વિચાર્યું છે ને વૈષ્ણવ, એ ઘણું મોટું વિચારી રાખ્યું છે. પ્રભુ આપણે જે વિચારીએ છીએ ને એ ઘણું નાનું વિચારીએ છીએ. જેમ આપણી બધાની સ્થિતિ કેવી છે, એ રાજાના નોકર જેવી, કે આપણે માંગીને પણ એક કામવાળી માંગીશું. પણ જે પ્રભુ છે એ આપણા માટે આટલું મોટું વિચારીને રાખે છે કે ન પૂછો. એટલે પ્રભુ જેમ આપણે ત્યાં કહેવાનું છે ને કે જૈસે જીવાઓ કે વૈસે જીએંગે, જ્યાં વિધ રાખે રામ ત્યાં વિધ રહીએ. પ્રભુ આપણને જેવી રીતે રાખે એવી રીતે રહો અને એમાં જ આનંદ માનો. કીર્તનોમાં સુરદાસજી ગાય કે લાલન હી કી ચાહિએ કૃપા, તો લાલન હી કી ચાહિએ, ये जो करे सोइए सब आची, ले अपने सिर रहिए. પ્રભુ જે પણ કરે છે એ બધું આપણા હિત માટે જ કરે છે. આપણે જે વિચારીએ એના કરતા મોટું જ કરે છે. તો એટલે એને સહન કરો અને સૂર કે પ્રભુ સો કછું ન કહીએ, જ્યો રાખે ત્યો રહીએ. સુરદાસજીના જે પ્રભુ છે, જે ગોવર્ધનધર છે, એમનાથી કઈ વધારે યાચના નહીં કરો અને આપશે જેવી રીતે આપણને રાખે છે એવી રીતે આપણે રહીએ અને બસ જીવનમાં આનંદ કરીએ. તો આ પ્રમાણે પ્રભુએ આજ્ઞા કરી કે હે અર્જુન, કર્મમાં જ તારો અધિકાર છે, ફલમાં તારો અધિકાર નથી. આ પ્રમાણે 47th શ્લોક આપણે જોયો. 48th શ્લોકમાં તમે જુઓ તો આમાં યોગની વાત કરવામાં આવી છે. તમે આનો પાલ જોશો, અંતિમ લાઈનનો અંતિમ 3 અક્ષરો, તો સમત્વમ યોગ ઉચ્ચતે. આ બધાને દેખાતું હશે, જેની ઘરે ભગવદ્ ગીતા હશે એ ઘરે જોઈ લેજો. તો સમત્વમ યોગ ઉચ્ચતે. કૃષ્ણ ભગવાનનું શું કહેવું છે કે સમતાને યોગ કહેવાય છે. આપણે વિવિધ પ્રકારના આસનો કરીએ અને રામદેવ બાબાને ટીવી પર ફોલો કરીને વિવિધ પ્રકારના આસનો કરીએ, એ સાચો યોગી નથી. સાચો યોગી કોણ છે? તો જેના દિમાગમાં ક્ષમતા છે. એવું નહીં કે કોઈ ફલાના ભાઈને, પરેશભાઈને ફોર એક્ઝામ્પલ હું કહું છું કે એની પાસે, પરેશભાઈ પાસે કેટલા $1000 આવી ગયા તો બહુ ખુશ થઈ ગયા કે જાણે મને દુનિયાની સૌથી શ્રેષ્ઠ વસ્તુ મળી ગઈ હોય. જો એક કૃષ્ણ ભગવાનનું શું કહેવું છે કે એક હંમેશા આપણી મનની એક સ્થિતિ એક સિમ્પલ અને સ્ટેબલ હોવી જોઈએ. એવું નહીં કે સુખ આવ્યું ત્યારે તમારું દિમાગ આમ ચાલ્યું ગયું અને દુઃખ આવ્યું ત્યારે એકદમ પડી ગયા, દિમાગ ડિપ્રેશનમાં આવી ગયા. એવું નહીં. પ્રભુ આવે કહે છે કે જો સુખ આવ્યું તો ઠીક છે, થોડું સુખ થયું, થોડુંક આપણે દિમાગને થોડું એલાઉડ છે એને સુખી થવાનું, અને દુઃખ આવ્યું થોડું દુઃખ થવાનું એલાઉડ છે. પણ નહીં તો શું થશે વૈષ્ણવ, કે સુખ અને દુઃખમાં જ આપણે એટલા ઉલઝી જઈશું કે આપણું જે મુખ્ય કર્તવ્ય છે, હવે જેમ કોઈ વ્યક્તિ સારો કર્મ કરે, હવે એના તરફ બધા તરફથી એના વખાણ આવે, ઓહો બહુ સરસ આ તો કાર્ય કરે છે, આ તો ગજબનો માણસ છે. પછી એને શું થાય કે એક ચકડોલે ચડી જાય એનું મન, અને એને એમ થઈ જાય કે હું જાણે સૌથી શ્રેષ્ઠ મનુષ્ય હું પરિવારનો કે મારા દેશનો. એટલે એવામાં શું કહેવાનું તાત્પર્ય છે કે સુખમાં પણ સમાન રહેવું છે અને દુઃખમાં પણ સમાન રહેવું છે. એટલે સમત્વ યોગ ઉચ્ચતે. તમે આમાં જોશો 48 શ્લોકની અંતિમ 3 અક્ષરો, કે યોગ કોને કહેવાય? એ નહીં કે હિમાલય પર જઈને જે યોગ કરે એ યોગી નથી, પણ જેના દિમાગમાં ક્ષમતા છે, સુખમાં પણ સમાન છે અને દુઃખમાં. જો કૃષ્ણ ભગવાનનો કોન્સેપ્ટ ઓફ યોગી, કોન્સેપ્ટ ઓફ આસ્તિક વ્યક્તિ કેટલો વિશાળ છે. આપણે ઘણી વખત માનીએ કે હિન્દુ ધર્મ તો બહુ સંકુચિત છે, બહુ નેરો માઇન્ડેડ છે. એવું નથી. તમે જુઓ તો તમે લોકો લોસ એન્જલિસ બેસ્યા પણ તમે લોકો યોગી બની શકો છો. તમને આટલા માઇલ દૂર ઇન્ડિયામાં હિમાલય પર આવવાની કોઈ જરૂર નથી. પણ જો તમે તમારા દિમાગમાં ક્ષમતા રાખતા હો, સુખમાં પણ સમાન અને દુઃખમાં પણ સમાન, એને કહેવાય યોગી. સમત્વમ યોગ ઉચ્ચતે. આ થયું 48મો શ્લોક. હવે જો ફરી યોગીના લક્ષણો પ્રભુ આગે કરે છે 50th શ્લોકમાં. હવે ફરી તમે અંતિમ શ્લોકના અંતિમના 3 અક્ષરો જુઓ તો શું લખ્યું છે? યોગઃ કર્મસુ કૌશલમ. કે પોતાના કર્મને સારી રીતે કરવું એ જ યોગ છે. તમને જે કર્મ સોંપવામાં આવ્યું હોય
એને તમે જો બેસ્ટ રીતે કરી શકતા હો તો તમે યોગી છો. તમને કોઈ મનોરથ તમને કોઈ જિમ્મેદારી સોંપવામાં આવી હોય અથવા તો સત્સંગ ચાલતું હોય ક્યાં અને તમને મેનેજમેન્ટની જિમ્મેદારી તમને સોંપવામાં આવી, તમારું જોબ વિદ્યાર્થી હોય તો એ લોકોનું ભણવાનું, એટલે પોતાનું કામ જે બેસ્ટ રીતે કરે છે એ જ યોગી છે. જો ફરી આમાં કેટલા મોટા, જેમ મેં પહેલા કીધું, એ યોગી એ નથી કે જે રામદેવ બાબાની જેમ સવારે 5 વાગે ઉઠીને જે અલગ અલગ આસનો કરે એ યોગી હશે, પણ સાચો યોગી કોણ? કે જે યોગ કર્મસુ કૌશલમ, જે પોતાના જ કર્મને શ્રેષ્ઠ રીતે કરે એનું જ નામ છે યોગ. તો આ વસ્તુ વૈષ્ણવ આપ બધા હંમેશા યાદ રાખજો. અને પછી પ્રભુએ ઘણી ચર્ચાઓ કરી છે અને પછી પ્રભુ બતાવે છે કે જો અર્જુન સાચો યોગી, સાચો મારો ભક્ત આવો હોય. ઘણા કૃષ્ણ ભગવાને પોતાના ભક્તોના એ ગણાવ્યા કે આવો હોય મારો ભક્ત, આવો હોય મારો ભક્ત, આવો હોય. પછી અર્જુનને હવે જિજ્ઞાસા થાય છે કે પ્રભુ આપ પોતાના ભક્તોના લક્ષણો તો બતાવો છો, પણ હજી મને બરાબર સમજાવો આપ. તો આમાં તમે 54th શ્લોક જોશો આપ બધા સ્ક્રીન પર, અને જેના ઘરે ગીતા હશે આમાં જો અર્જુન ઉવાચ છે હવે, એટલે અર્જુન બોલે છે. મેં પહેલા કીધું ઉવાચ એટલે બોલવું, જ્યાં ઉવાચ છે એટલે અર્જુન બોલ્યા. તમે નીચે જોશો તો શ્રી ભગવાન ઉવાચ છે, કે ભગવાન બોલ્યા. આમાં હવે અર્જુન બોલે છે 54th શ્લોકમાં કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધીઃ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કે. હે પ્રભુ, જે સ્થિત પ્રજ્ઞ હોય છે, જેનું દિમાગ આપનામાં સ્થિર થઈ ગયું હોય, જે સાચો ભક્ત હોય, એના વિશે આપ મને જણાવો. સ્થિત પ્રજ્ઞની પરિભાષા શું છે? સ્થિત પ્રજ્ઞ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે ચાલે છે, એ આપ બધું મને સમજાવો. સ્થિત પ્રજ્ઞ પ્રિયજનો, મનુષ્યની એક સ્ટેજ હોય છે કે જેમાં મનુષ્યનું જે દિમાગ છે એકદમ સ્થિર થઈ જાય, એટલે કાંઈ પણ થાય એને કાંઈ ફરક નહીં પડે. એટલે સાચો ભક્ત, સાચી શરણાગતિ વાળો ભક્ત એને કહેવાય ને, એને કહેવાય સ્થિત પ્રજ્ઞ. જેમ આપણે ત્યાં પ્રસંગ આવે વૈષ્ણવની વાર્તામાં ચતુર્બુદ્ધદાસજી, આપણે બધાએ નામ તો સાંભળ્યું જ હશે. ચતુર્બુદ્ધદાસજી આપણા અષ્ટ સખાઓમાં થઈ ગયા, અને ચતુર્બુદ્ધદાસજીનું સંજોગવશ એવું થયું કે એમના ધર્મપત્ની હતા એ લીલા કરી ગયા. એમના જે ધર્મપત્ની હતા લીલા કરી ગયા, અને પછી શોક થયો ઘણો એમને. અને સૂતક પાડ્યા પછી ફરી હવેલી આવ્યા, શ્રીનાથજીના સન્મુખ થયા, તો શ્રીનાથજી તો ચતુર્બુદ્ધદાસજીને જોતા જ આજ્ઞા કરે, ચતુરા અબ તું શાદી કર લે, ચતુરા અબ તું શાદી કર લે. હવે ચતુર્બુદ્ધદાસજી કહે કે પ્રભુ ક્યાંથી લગ્ન કરવા, હમણાં તો મારી પત્નીનું નિધન થયું છે અને હવે તો મારી ઉંમર પણ થઈ ગઈ છે. હવે તો બધા ગામમાં બધા લોકો મારી હસી ઉડાવશે કે આ જો ચતુર્બુદ્ધદાસજીની મતિ ફેરવાઈ ગઈ છે, આ તો કેવા, આમને શું સૂઝ્યું આટલી મોટી ઉંમરે લગ્ન કરવાનું. તો ચતુર્બુદ્ધદાસજીએ સમજાવ્યું શ્રીનાથજીને ઘણું, પણ શ્રીનાથજી તો એક જ રટ લગાવીને આપશ્રી બેસ્યા, ચતુરા તું શાદી કર, ચતુરા તું શાદી કર. ચતુર્બુદ્ધદાસજી અષ્ટસખા હતા, પ્રભુને કહી દે કે ના પ્રભુ, હું કઈ લગ્ન વગન કરવાનું નથી, તમને જે કરવું કરી લો. હવે અષ્ટસખા હતા એટલે પ્રભુને આ વાત કહી શકે, આપણે થોડી કહી શકીએ. અને આવી રીતે 1-2 માસ સુધી ચાલ્યું, 1-2 મહિના આવું ચાલ્યું. પ્રભુ જ્યારે પણ ચતુર્બુદ્ધદાસજી દેખાય ત્યારે કહે, ચતુરા તું શાદી કર, ચતુરા તું શાદી કર. હવે ચતુર્બુદ્ધદાસજીને થયું કે ચાલો ભાઈ, હવે શ્રીનાથજી આટલું બધું આગ્રહ કરે છે, પ્રભુની કઈ ઈચ્છા હશે, કરી લઈએ લગ્ન. પ્રભુની એટલી, અમારા સખાની એટલી ઈચ્છા છે. તો હવે એમને પાત્ર ગોત્યું ગામમાં, અને મળી પણ ગયા એક પાત્ર. લગ્ન કર્યા ચતુર્બુદ્ધદાસજીએ, અને પછી બીજા જ દિવસે પ્રભુ શહેરમાં શું ઢિંડોરો પીટે કે ये देखो चतुर्बुद्धदास जी की मति को कैसी फिरवा गई है कि ये बुढ़ापे में शादी करवे निकलो है. શ્રીનાથજીએ જ એમના લગ્ન કરાવડાવ્યા છે, અને પછી એ જ હવે આખા ગામમાં એમનો મજાક ઉડાવે છે. આ ચતુર્બુદ્ધદાસજીની જો મતિ ફેરવાઈ ગઈ છે કે આ ઉંમર થઈ ગઈ છે ને હવે લગ્ન કરવા નીકળ્યા છે. ચતુર્બુદ્ધદાસજીને આ વાતની ખબર પડી કે આ પ્રભુ મારી ગામમાં બેઇજ્જતી કરાવે છે. ચતુર્બુદ્ધદાસજી શ્રીનાથજી સન્મુખ ગયા કે પ્રભુ આવું આપ કેમ કરો છો? આપે તો આજ્ઞા કરી કે તું લગ્ન કર, લગ્ન કર, લગ્ન કર, ત્યારે તમે લગ્ન કર્યા છે, અને હવે આપ કહો છો, આખા ગામમાં ઢિંડોરો પીટો છો કે આ ચતુર્બુદ્ધદાસજી ગાંડા થઈ ગયા છે. આવું કેમ કરો છો પ્રભુ આપ?
તો ત્યારે શ્રીનાથજી કાંઈ બોલ્યા નહીં વૈષ્ણવ, અને બસ આપ શ્રી મંદ રીતે હસ્યા, મંદ મંદ આપ હસ્યા. અને ત્યારે ચતુર્બુદ્ધદાસજી એવું એક વાક્ય કીધું વૈષ્ણવ કે આપ જે બધા પોતાના હૃદયમાં અંદર સુધી ઉતારી લીધો એ વાત. ચતુર્બુદ્ધદાસજીએ શ્રીનાથજીને વિનંતી કરી, હે પ્રભુ आप जैसे જીવાઓગે વૈસે જીવ, આપ જેમ અમને રાખશો એવી રીતે જ અમે રહીશું. જો જીવનમાં સુધારવા કરતા સ્વીકાર કરવાની આદત નાખશો ને તો જીવન વધુ સુખી રહીશું. બધું સુધારવાનું નહીં કે અરે આને પણ સુધારી દો, આને પણ સુધારી દો. સ્વીકાર કરતા શીખો કે ઠીક છે ભાઈ, આવું થયું, ક્યાં વાંધો છે. હું ઘણી વખત કહેતો હું કે જીવનમાં જજ બનીને નહીં જીવતા. કોર્ટમાં જજ હોય એ બધા એની શું ડ્યુટી કે બધાને જજ કરે કે ભાઈ આ વ્યક્તિ સારો, આ વ્યક્તિ ખોટો, આ વ્યક્તિ ઠીક, આ વ્યક્તિ પેલો. તો જીવનમાં તમે જજ નહીં બનતા. જજનું કામ છે એને માટે રહેવા દેજો. આપણને કેમ જજ બનવું છે કે આ ફલાના બેન તો બહુ સારા, એનો સ્વભાવ બહુ સારો, આ ફલાના ભાઈ સારા નહીં, બહુ એ પ્રપંચ બહુ કરે. આપણને કેમ જજ બનવું છે? જીવનની જે વિચિત્રતા છે, જીવનનું જે વૈવિધ્ય છે એનો આનંદ લેતા શીખો. કોઈ કાળું તો કોઈ ગોરું, કોઈ લાંબુ તો કોઈ ઠીંગણું, એમાં ક્યાં વાંધો છે? એકો હમ બહુશ્યામ પ્રજા, એ ઉપનિષદોનું વાક્ય છે. પ્રભુ આજ્ઞા કરે કે હું એક છું, પણ મારી ઈચ્છા છે કે હું ઘણી રીતે પ્રવર્તું. બૃહદારણ્યક ઉપનિષદ કહે કે સૈકાકી ન રમતે દ્વિતીયમ ઈચ્છત. આપણા બધાનું સર્જન જ પ્રભુએ કેમ કર્યું છે? કારણ કે પ્રભુને રમણ કરવાની ઈચ્છા થઈ, પ્રભુને રમવાની ઈચ્છા થઈ. હવે તમે જ કહો કે એક વ્યક્તિ એકલો કેવી રીતે રમી શકે? સૈકાકી ન રમતે એટલે સ્વદ્વિતીયમ ઈચ્છત, એટલે પ્રભુએ બીજાની ઈચ્છા કરી, એટલે આપણા બધાનું સર્જન થયું છે. એટલે એક વસ્તુ વૈષ્ણવ આપ બધા પોતાના દિમાગમાં સારી રીતે ઘુસાવી દેજો કે આપણે બધા છે ને એ પ્રભુના રમકડાઓ છે. આપણે બધા પ્રભુના ખેલોનાઓ છીએ, આપણે બધા પ્રભુના રમકડાઓ છીએ. એમને જેવી રીતે આપણને રાખવા હશે ને એવી રીતે જ આપણે રહીશું. તમે કેટલા પણ પ્રયાસ કરી લો. કોઈ બાળક હોય, હવે એની પાસે દાખલા તરીકે 50 ગાડીઓ હોય ખિલોનાની. હવે કોઈ ગાડીને તોડીને એને મજા પડે, કોઈ ગાડીને એકદમ ફાસ્ટ દોડાવીને એને મજા પડે, કોઈ ગાડીને કોઈ કરીને એને મજા પડે. હવે પ્રભુને પણ આવું જ છે આપણી જોડે. કોઈ વ્યક્તિને સુખી કરીને પ્રભુને આનંદ થાય છે, કોઈ વ્યક્તિને દુઃખી કરીને પ્રભુને આનંદ થાય છે. એટલે એમાં આપણે બધા પ્રભુના રમકડાઓ છીએ. એ વસ્તુ આપ બધા હંમેશા યાદ રાખજો. આ શુદ્ધાદ્વૈત માર્તંડ ગ્રંથમાં શ્રી ગિરધરજી આજ્ઞા કરી કે રમણાર્થમિદમ સર્વમ બ્રહ્મૈવ સ્વેચ્છયા ભવત. આ બધું પ્રભુ આજે તમને દેખાય છે. તમારું ડિવાઇસ, તમારું મોબાઈલ, તમારો લેપટોપ, તમારી ખુરશીઓ, આપણે બધા જીવો, આપણે બધાનું સર્જન જ કેમ થયું છે? તો પ્રભુના રમણ માટે, પ્રભુના આનંદ માટે. એટલે આપણને કાંઈ પણ થતું હોય, પણ આપણી ક્રિયાથી જો પ્રભુને આનંદ થતો હોય તો એનાથી વિશેષ શું હોઈ શકે? એટલે જે પણ સ્થિતિ છે એમાં આનંદ કરતા શીખો. અને સાચો ભક્ત તો વૈષ્ણવ એ જ કે આપણને ભલે પાપ થાય, આપણને ભલે પુણ્ય થાય, આપણને ભલે સુખ થાય, આપણને ભલે દુઃખ થાય, પણ આપણી ક્રિયાથી જો પ્રભુને આનંદ થતો હોય ને, એ ક્રિયા જે કરે એ જ સાચો વૈષ્ણવ. આપણને ભલે નરક મળે, એમાં સાચા ભક્તને કઈ ફરક નથી પડતો, પણ આપણે આ નરક મળવાથી જો પ્રભુને એનાથી સુખ થતું હોય એ સાચું. ચરણ શરણ વ્રજરાજ કુંવર કે કીર્તનો કહે કે અમે તો વ્રજરાજ કુંવરના ચરણમાં છીએ. હમ વિધિ અવિધિ કછું નહીં જાણત, રહેત ભરોસે શ્રી મુરલીધર. અમને ખબર નથી કે વિધિ શું છે, અર્થાત સારું શું છે. અમને એ પણ ખબર નથી અવિધિ શું છે, ખરાબ શું છે. અમે તો રહેત ભરોસે શ્રી મુરલીધર કે અમે તો એ મુરલીધરના ભરોસામાં છીએ. એમને જેવી રીતે અમને રાખવું હશે એવી રીતે અમને. એટલે તમે જુઓ વૈષ્ણવ ધર્મનો, આધ્યાત્મના વિચારો મનુષ્યને કયા લેવલ સુધી લઈ જાય છે. કેટલા એના દિમાગમાં એક પ્રકારની શાંતિ અને એક અભય પદું. બાકી આપણને ડર લાગતું હોય કે અલે ફલાના મારું અપમાન કરી દેશે, અરે સતત આપણને ડર હોય, જીવન ઉદ્વેગ હોય. ધર્મ આપણને એ અવસ્થા પર લઈ જાય છે કે જ્યાં જઈને કોઈ ડર નહીં, કોઈ ચિંતા નહીં. એક શુદ્ધ પાણી કેવી રીતે વહેતું હોય પ્રિયજનો નદીમાં, એવી રીતે આપણે એકદમ શુદ્ધ, નિર્મળ અને સાત્વિક વ્યક્તિ બની જાય. એવી રીતે અર્જુન આમાં પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ, આપ પોતાના ભક્તના વખાણ તો કરો છો, પણ આપ મને એ કહો કે સાચું ભક્ત કોણ? સતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ તદ્ધિ કિમ પ્રભાષેત. એ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે ચાલે છે, એ આપ બધું મને કહો. અને પછી શ્રી ભગવાન ઉવાચ,
55th શ્લોકમાં આપ બધા જોશો તો શ્રી ભગવાન ઉવાચ છે. એટલે હવે પ્રભુ આજ્ઞા કરે છે. પ્રભુ શું આજ્ઞા કરે છે કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનૈવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. હું ઈચ્છા રાખીશ કે આપ બધા પણ આ શ્લોક પોતાના ઘરે મારી પાસે રિપીટ કરજો. અગત્યનો શ્લોક છે તો બધા બોલજો. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનૈવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. પ્રભુ શું આજ્ઞા કરે છે કે અર્જુન સ્થિતપ્રજ્ઞ અર્થાત જેની મતિ મારામાં સ્થિર છે, જે સાચો ભક્ત છે, એ કેવો હોય કે જે પોતાના હૃદયમાંથી પ્રજહાતિ, એ ઓહાક ત્યાગે સંસ્કૃતમાં એક ધાતુ છે એનાથી બનેલું છે. તો એટલે એ બધી વસ્તુઓ, જે બધા કામનાઓનો ત્યાગ કરી દે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. જો હવે તમે ઉદાહરણ આપું કે તમારી કોઈ ઘડિયાળ હોય, હવે ઘડિયાળ તૂટી જાય કે એ લોસ થઈ જાય તો હવે તમને આપણને દુઃખ થાય, સ્વાભાવિક છે. તમારી બહુ મોંઘી ઘડિયાળ હોય, હવે આપણને ઘડિયાળથી દુઃખ થયું. હવે આપણે શું માનીએ, એ ઘડિયાળનો વાંક છે, ઘડિયાળનો નાશ થયો. પણ મુખ્ય વસ્તુ વૈષ્ણવ શું છે કે તમને દુઃખ થાય છે ઘડિયાળથી, એમાં ઘડિયાળનો વાંક નથી, એમાં વાંક છે તમારી ઘડિયાળ પ્રત્યેની આસક્તિ. ઘડિયાળ તો બરાબર જ છે, ઘડિયાળ તો સાચી જ છે, પણ તમે તમારા જોડે એની જોડે આસક્તિ બાંધીને રાખો છો કે આ મારી ઘડિયાળ, મારી પ્રિય, એ વસ્તુમાં. તમારી બહુ પ્રિય મર્સિડીઝ ગાડી હોય, ઓડી હોય, BMW હોય, હવે એનો એક્સિડન્ટ થઈ જાય, આપણને દુઃખ થાય. એનો ટાયર પંચર થઈ જાય, એનો એન્જિન ખરાબ થઈ જાય, આપણને દુઃખ થાય. હવે તમને દુઃખ થાય છે એમાં એ મર્સિડીઝનો વાંક નથી, પણ તમને મર્સિડીઝ જોડે જે એટેચમેન્ટ છે એનો વાંક છે. એટલે એનો ત્યાગ કરવો છે. એ ભગવાન આમાં આજ્ઞા કરે છે કે પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, કે પોતાનાથી બધી કામનાઓ, બધી આસક્તિઓને અર્જુન તું છોડ અને આત્મનૈવાત્મના તુષ્ટઃ, પોતાનાથી જ પોતે આનંદ માને. તો કેટલી મોટી વાત. પોતાનાથી જ પોતાને ખુશ રહેવું એક બહુ મોટી કલા છે વૈષ્ણવ. આપણે બધા શું કરીએ કે બહારની કોઈ વસ્તુ મળે ત્યારે ખુશ થઈએ. આપણે ડિફોલ્ટ ખુશ નથી. જો એક ડિફોલ્ટ વસ્તુ હોય, ડિફોલ્ટ આપણે બધા દુઃખી છીએ, પણ તમને કોઈ તમને સારું ખાવાનું મળ્યું ત્યારે આપણે ખુશ થઈ ગયા. સારી સુગંધ આવી, સારી પાર્ટીમાં ગયા તો ખુશ થઈ ગયા. એટલે ડિફોલ્ટ આપણે સુખી નથી. પ્રભુ આજ્ઞા કરે છે કે આપણને ડિફોલ્ટ ખુશ રહેવું છે. આત્મનૈવાત્મના તુષ્ટઃ, એવા બની જાઓ કે તમને કોઈ દુઃખી કરી જ નહીં શકે. એવા મનમાં જ એવા આનંદમાં રહો અને એવા સંતોષમાં રહો કે જીવનમાં કાંઈ પણ થઈ જાય તમને દુઃખ જ નહીં થાય. આત્મનૈવાત્મના તુષ્ટઃ, પોતાનાથી જ પોતે આનંદમાં રહો. જે મહારાષ્ટ્રના એક સંત થઈ ગયા તુકારામજી, એમનો એક પ્રસંગ આવે કે બહુ મોટા સંત, અને એમની જે ઘરવાળી હતી, જે પત્ની હતી, એ બહુ ક્લેશવાળી અને સારી નહીં હતી, અને ખૂબ હિંસા કરતી. અને એવું થયું એક દિવસ કે તુકારામજી બજારમાંથી શીરડી લાવ્યા. શીરડી એટલે ગન્નો, શુગરકેન લાવ્યા અને ઘરમાં એ પત્નીને આપી. પણ હવે તુકારામજી સત્સંગ કરતા હતા પોતાના હોલમાં બેસીને, અને તો પત્નીને કંઈ પૂછવું હતું તુકારામજી, તો તુકારામજી એટલા મગ્ન પોતાના સત્સંગમાં કે એમની તરફ ધ્યાન જ નહીં આપ્યું. તો એ જે પત્ની હતી ગુસ્સામાં ભરાઈ ગઈ અને એક ગન્નો લીધો અને જોરથી તુકારામજીને માર્યું અને ગન્નાને 2 ટુકડા કર્યા. હવે આમાં જોવા જાવ તો તુકારામજીને ગુસ્સો કરવો જોઈએ, પણ તુકારામજી એકદમ હસ્યા અને બોલ્યા કે ચાલો સારું છે, હું વિચારતો હતો કે આ એક જ છે, હું કેવી રીતે એકલો આનું ભક્ષણ કરી. સારું થયું કે તે આના 2 ટુકડા કરી દીધા. તો એટલે આ પણ વૈષ્ણવ એક કળા છે કે દુઃખમાં પણ સુખ ગોતવું, એ પણ એક કળા છે. જે પણ નેગેટિવ વસ્તુઓ થતી હોય એમાં પણ સારી વસ્તુઓ ગોતવી, એનું તો નામ સાચું ભક્ત છે. જો એવું નથી કે ભક્તના જીવનમાં ક્યારે પણ દુઃખ આવશે જ નહીં, એવું ક્યારે નથી, પણ દુઃખને હેન્ડલ કરવાની જે ક્ષમતા છે એ ભક્તમાં આવી જશે. એ ધર્મ આધ્યાત્મિક ગીતાજી જેવા ગ્રંથો આપણને પ્રદાન કરે છે. હવે જેમ 2 લોકો જતા હોય તો ગાડીમાં એક્સિડન્ટ થાય લોકોનું, હવે જે નાસ્તિક વ્યક્તિ હશે એ શું કહેશે, અરે યાર આ અમારી જોડે જ થવાનું હતું, એટલી બધી ગાડીઓ જાય છે ફ્રીવેઝ પર, અમારી જોડે જ એક્સિડન્ટ થવાનું હતું.
પણ એ જે ભક્ત હશે, બાજુમાં બેસ્યો હશે ભક્ત, એ શું કહેશે? ચાલો સારું છે, આપણે મરતા તો બચી ગયા. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આ ધાર્મિક ગ્રંથો, આ આધ્યાત્મિક જ્ઞાન એ સિચ્યુએશનને બદલતા નથી. જે થવાનું છે તો થવાનું જ છે, પણ એ સિચ્યુએશનને આપણે કેવી રીતે એને ઇન્ટરપ્રેટ કરીએ, એ આખી સિચ્યુએશન એ આધ્યાત્મિક ગ્રંથો બદલી દેતા હોય છે. તો એવી રીતે પ્રભુ આજ્ઞા કરે છે કે જે પોતાનાથી જ પોતે ખુશ છે એને કહેવાય સ્થિતપ્રજ્ઞ, એને કહેવાય મારો સાચો ભક્ત. તો આ પ્રમાણે વૈષ્ણવ આપણે સ્થિતપ્રજ્ઞના લક્ષણો જોયા. હવે આપણે આગળ વધીશું, થોડુંક ઝડપ કરીશું, કારણ કે નહીં તો આપણું આ બીજો અધ્યાય સમાપ્ત નહીં થાય. તો આ 55th શ્લોક આપણે જોયું, અને હવે આપણે આગળ વધીશું. તો આમાં પણ એ જ વાત કરવામાં આવે છે કે જે દુઃખમાં પણ અનુદ્વિગ્ન છે, એ સુખમાં પણ જેને વધારે ખુશી નથી થઈ જતી, અને જે રાગ, ભય અને ક્રોધથી મુક્ત છે, એવો સ્થિર વ્યક્તિવાળો, એવા સ્થિર દિમાગવાળા વ્યક્તિને મુનિ કહેવામાં આવે છે. હવે વૈષ્ણવ પ્રભુએ ખૂબ અગત્યની અને ખૂબ એક અદ્ભુત વાત કરે છે 62nd અને 63rd શ્લોકમાં. તમને સ્ક્રીન પર દેખાતો હશે કે મનુષ્યનું પતન કેવી રીતે થાય છે. આપણે જોઈએ કે આજે સમાજમાં કેટલા મોટા મોટા અપરાધો લોકો કરે છે, કેટલા ખરાબ આપણને આજે સમાચારો મળે છે. આપણને ઘણી વખત વિચાર આવે કે આ દશા સુધી મનુષ્ય કેવી રીતે પહોંચી જતો હશે, એટલે એટલી નીચી દશા સુધી મનુષ્ય કેવી રીતે જઈ શકે. આપણને ઘણી વખત આવો વિચાર આવે. તો આમાં કૃષ્ણ ભગવાન આખું આપણને એક ચાર્ટ આપી દે છે કે મનુષ્યનો પતન કેવી રીતે થાય છે. આમાં તમે 62nd શ્લોકમાં જોશો તો ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् स्मृति विभ्रमः स्मृति भ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति. પ્રભુ કેટલી ગજબની વાત કરે છે આમાં કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. કોઈ એક વિષયનું તમે ચિંતન કર્યા કરો ને તો એના પ્રત્યે તમને પ્રેમ થઈ જાય. જો આ બહુ અગત્યની વાત છે મિત્રો, આ બધા ધ્યાનથી સાંભળજો, બંને કાન ખોલીને. તો ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. તો જેમ તમને ઉદાહરણ જોડે આપણે આ વસ્તુને સમજીએ કે ફોર એક્ઝામ્પલ, બહુ સારું ઘર, જેમ મુંબઈમાં તમે રહેતા હો તો જુહુમાં બંગલો લેવો. હવે એ એક વિષય છે જે બરાબર નથી, એના પાછળ દોડવા જેવું છે જ નહીં. પણ હવે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે, એ જુહુના બંગલાનો વિચાર કરતા 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 તમને એના પ્રત્યે પ્રેમ થઈ જશે. હવે શું થશે કે સંગાત સંજાયતે કામઃ, એ પ્રેમથી તમને એની તરફ ઈચ્છા થઈ જશે, તમને એને પ્રાપ્ત કરવા માટે. સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે, અને એ તમારી ઈચ્છાથી જો એ પૂરી નહીં થાય, હવે તમારી એટલી કેપેબિલિટી નથી કે તમે જુહુમાં બંગલો લો, તો તમને શું થશે, તમને ક્રોધ આવી જશે. અને ક્રોધથી પછી શું થશે, ક્રોધાત ભવતિ सम्मोह. सम्मोह થવું એટલે એક પ્રકારનું હિપ્નોટાઇઝ થઈ જવું કે આપણને બીજું કાંઈ સૂઝે નહીં, ખાલી જુહુનો બંગલો જુહુનો બંગલો જુહુનો બંગલો સૂઝ્યા કરે. અને सम्मोहात् स्मृति विभ्रमः, એનાથી આપણી જે બુદ્ધિ છે એ ભ્રમિત થઈ જાય. આપણને સમજ નહીં પડે કે સારું શું છે અને ખરાબ શું છે. અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, અને એવું થવાથી શું થાય, આપણી બુદ્ધિ છે એનો નાશ થઈ જાય. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, અને એવામાં વ્યક્તિનો જ નાશ થઈ જાય. અને પછી એના માટે એ જુહુના બંગલા માટે પૈસા એકઠા કરવામાં એવા અપરાધ કરશે કે ન પૂછો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, ખાલી એક વિચાર, એ સતત એનું ચિંતન મનુષ્યને ક્યાં સુધી લઈ જાય છે. એટલે આપણા વડીલો કહેતા ને કે મનથી પણ પાપ કરવું બહુ મોટું પાપ છે. આ બધાને ખબર જ હશે આ વાત, કે મનથી પણ પાપ કરો, ખોટું વિચાર પણ તમે કોઈ વ્યક્તિ પ્રત્યે લાવો, એ પણ બહુ મોટું પાપ છે. કારણ કે એ વિચાર પછી બદલાશે આસક્તિમાં, આસક્તિ બદલાશે તમારી ઈચ્છામાં, ઈચ્છા બદલાશે તમારા ગુસ્સામાં, ગુસ્સો બદલાશે તમારા મોહમાં, મોહ બદલાશે તમારા અવિવેકમાં. તમને ખબર નહીં પડશે કે આ સારું છે કે આ ખરાબ છે. તમને લાગશે કે ચાલો મર્ડર કરવું પણ 10 લાખ રૂપિયા માટે સારું છે, એવું તમને થઈ જશે. અને એના થવાથી બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, અને એવું થવાથી વ્યક્તિનો નાશ થઈ જશે. એટલે એ વસ્તુ હંમેશા વૈષ્ણવ જરૂરી છે કે આપણે આપણા જીવનમાં હંમેશા જે આપણા વિચારો છે એ ઉપર એ સારા રાખીએ, હાઈ લેવલના વિચારો રાખીએ. જે સસ્તા વિચારો છે, ચીપ વિચારો છે, એ આપણે નહીં કરીએ. એ કૃષ્ણ ભગવાન અહીંયા આપે.
ભલે તમે કર્મ નથી કરતા એની કઈ વાંધો નથી, ભલે તમે વિચારો કે ભાઈ ચાલો અમે વિચાર તો કરીએ છીએ, જે અમે ક્યાં આવો ખોટા કર્મો કરીએ છીએ, નહીં, પણ એ વિચાર પણ તમે ધીરે ધીરે જુઓ ક્યાં સુધી લઈ જાય છે તમને. તો એટલે આખું જે આપણે કહીએ ને કે આખું એક ચાર્ટ પ્રભુએ આખું દીધું છે કે વ્યક્તિનું પતન કેવી રીતે થાય છે. આપણને વિચાર આવે કે આટલા મોટા મોટા આજે ક્રાઇમ થાય છે સમાજમાં, તો આવું કેવી રીતે કોઈનું બસ ચાલતું હશે આવું કરવાનું. તો આનું કારણ આ જ છે કે વ્યક્તિ એટલો બધો વિષયમાં આસક્ત થઈ જાય પછી આવું કરી દેતો હોય છે. એટલે પ્રભુ આજ્ઞા કરે છે કે અર્જુન તું આ બધું છોડ, કે આ મારા પપ્પા, અરે આ મારા મામા અને મારા સસુર અને મારા ગુરુ, તને લડવું છે તો તને ધર્મ માટે લડવું છે, તને લડવું છે તારા કર્તવ્ય સમજીને, અને એટલે તું લડ કર અને તીર ચલાવ, બધાનો વધ કરી દે અર્જુન, અને ખૂબ આનંદ કર અને તારો રાજ્ય ભોગવ, એમ ઠાકોરજી અહીંયા આજ્ઞા કરે છે. તો હવે આપણે જોયું 72 શ્લોક છે, એટલે હવે આપણા 2-3 શ્લોકો બચ્યા છે જે મુખ્ય, એ આપણે ચર્ચા કરી લઈએ, પછી આપણે આજે સત્રનું વિરામ આપીશું. તો આમાં તમે જુઓ 66 શ્લોક, તો આમાં આખો શ્લોક હું નથી સમજાવતો કારણ કે થોડું ડીપ છે, પણ આમાં તમે લાસ્ટના 3 શબ્દ જુઓ, શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ. તમે જોયું ને, શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ, એટલે આની સંધિ કરવી પડશે. તો આમાં અર્થ શું છે? અશાંતસ્ય કુતઃ સુખમ. આ અકાર ને રકાર થઈ ગયું છે વિસર્ગને, એટલે રશાંતસ્ય થઈ ગયું છે. એ સંધિનો સંસ્કૃતના ગ્રામેટિકલ નિયમ છે બધા. પ્રભુ આજ્ઞા કરે છે કે જે વ્યક્તિ અશાંત છે, જે વ્યક્તિના મનમાં શાંતિ નથી, એને ક્યાંથી સુખ મળવાનું? જેણે પોતાની ઇન્દ્રિયો વશમાં નથી કરી, જેણે પોતાનું મન પોતાના કાબુમાં નથી કર્યું, એવા વ્યક્તિને શાંતિ ક્યાંથી મળવાનું? જો વૈષ્ણવ પ્રિયજનો, કે જીવનમાં તમે બધા વ્યક્તિઓ પાસે જાઓ ને, તમે બધાને પૂછો કે ભાઈ તમને શું જોઈએ છે. કોઈ કહે છે કે મને પૈસા જોઈએ છે, કોઈ કહે છે મને ઘરવાળી જોઈએ છે, કોઈ કહે છે મને ઘર જોઈએ છે, પણ એક વસ્તુ જે બધામાં કોમન છે એ હશે શાંતિ. બધાને સુખ જોઈએ છે અને બધાને શાંતિ જોઈએ છે. તો એટલે શાંતિ પાછળ વૈષ્ણવ આપણને પ્રયાસ કરવા છે. પ્રભુ આજ્ઞા કરે છે કે જેના મનમાં શાંતિ નથી એટલે સુખ ક્યાંથી મળવાનું? અશાંતસ્ય કુતઃ સુખમ. અને એ શાંતિ ક્યારે આવશે વૈષ્ણવ? જો એક પ્રકારની ઊંચાઈથી શાંતિ આવે. બધું આ વસ્તુ પણ આ બધા ધ્યાનથી સમજજો. બહુ આ બધા શ્લોકો એવા છે કે એક શ્લોક ઉપર 2 દિવસ ચર્ચા થઈ શકે, એવા આ ડીપ શ્લોકો છે. પ્રભુ આગળ કહે કે જે અશાંત છે, જેના મનમાં શાંતિ નથી, એટલે સુખ ક્યાંથી? 2 સિચ્યુએશન હોય કે એક તો તમે માર્કેટમાં હો, તમે ગ્રાઉન્ડ લેવલ પર હો, તમારા જ લેવલ પર ઘણા લોકો ફરતા હોય, ત્યાં તમને ખબર છે તમારા લોસ એન્જલસમાં તો ઠીક, પણ અમારા ઇન્ડિયામાં તો તમે જુઓ તો શાક માર્કેટમાં તો કેટલી બધો હલ્લો થતો હોય, બધા એક જ લેવલ પર હોય. અને બીજી સ્થિતિ કે તમે કોઈ બહુ ઊંચી બિલ્ડિંગના તમે 90th ફ્લોર પર જાઓ કે 95th ફ્લોર પર જાઓ, ત્યાં વૈષ્ણવ કેવી પ્રકારની શાંતિ હોય છે? તો કહેવાનું તાત્પર્ય શું છે કે જીવનમાં પણ જો તમને શાંતિ જોઈએ, એના માટે છે ને તમને ઊંચાઈ જોઈશે. વિચારોની ઊંચાઈ, સમજણની ઊંચાઈ, લાગણીઓની ઊંચાઈ, જ્ઞાનની ઊંચાઈ, એ જ્યારે તમારામાં હશે ને ત્યારે જ તમને શાંતિ મળે. એટલે પ્રભુ આમાં આજ્ઞા કરે છે કે અશાંતસ્ય કુતઃ સુખમ. અને એ શાંતિ ક્યારે મળી શકે વૈષ્ણવ? કે જ્યારે આપણે પ્રભુને આપણું બધું સોંપી દઈએ. સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધમાં આજ્ઞા કરે છે. ષોડશ ગ્રંથનું એક ગ્રંથ છે અંતઃકરણ પ્રબોધ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બધું સમર્પિત કરી દે વૈષ્ણવ, અને એમાં તને પરમ શાંતિ મળશે. એવી રીતે પ્રભુએ આજ્ઞા કરી કે જે અશાંત છે એને સુખ ક્યાંથી મળવાનું? છાંદોગ્ય ઉપનિષદે કહ્યું કે શાંત ઉપાસિત, એ પરબ્રહ્મની તમે ઉપાસના કેવી રીતે કરશો? શાંતિથી કરશો તો જ એ તમને મળશે. તો એવી રીતે એ શાંતિની વાત કરી. અને જો ફરી એક બીજી વસ્તુ, શાંતિ બહારની વસ્તુ નથી, પણ શાંતિ વસ્તુ છે અંદરની. તમે ભીડમાં રહીને પણ તમે શાંત રહી શકો. શાંતિ એવું નથી કે તમે હિમાલય પર ચાલ્યા જાઓ, કે તમે કેનેડાના તમે રોકીઝમાં ચાલ્યા જાઓ, તમે કહો કે હવે મને અહીંયા શાંતિ મળે છે. ત્યાં તો તમારું જેનું ચિત્ત શાંત નથી એને તો ત્યાં વધારે ઉદ્વિગ્નતા અનુભવાશે, ચિત્ત ચકડોળે ચડી જશે. પણ જે શાંતિ વસ્તુ છે એ બહારની વસ્તુ નથી, એ અંદરની વસ્તુ. ભીડમાં રહેતા પણ કોઈ વ્યક્તિ શાંત હોઈ શકે.
તો એવી રીતે જે અશાંત છે, તો શાંતિ માટે આ બધા પ્રયાસ કરજો. અશાંતસ્ય કુતઃ સુખમ, એમ ભગવાને આજ્ઞા કરી છે. અને હવે 69th શ્લોકમાં પરમાત્મા આજ્ઞા કરે છે કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃત સંયમી યસ્યામ જાગૃત ભૂતાની તા નિશા પશ્યતો મુનિ. કૃષ્ણ ભગવાન કેટલી સરસ આમાં વાત કરે છે, આજ્ઞા કરે છે કે જે બધા લોકો માટે જે રાત છે એ સંયમી માટે, એ ભક્ત માટે સવાર છે. અને જે ભક્ત માટે સવાર છે એ બીજા બધા માટે રાત છે. આ વસ્તુ આપણને તરત સમજણી પડે એવી છે. જો બે લોકો છે, એક તો થયું ભક્ત અર્થાત મુનિ, અને બીજો થયો લૌકિક જીવ. તો લૌકિક જીવ માટે જે સવાર છે એ ભક્ત માટે રાત છે, અને ભક્ત માટે જે સવાર છે એ આ લોકો માટે રાત છે. અર્થાત લૌકિક લોકો જે વસ્તુમાં એ લોકો જાગેલા છે, એમાં જે સંયમી છે, જે ભક્ત છે, એ સૂતેલો છે. અર્થાત ઈચ્છાઓમાં, અર્થાત દ્વેષમાં, ઈર્ષામાં, ક્રોધમાં, કામમાં, મોહમાં, આ બધી એવી વસ્તુ છે કે જેમાં લૌકિક લોકો ખૂબ જ જાગૃત છે, ખૂબ જ એલર્ટ છે. એવી દશામાં જે સંયમી છે, જે સારો માણસ છે, એ સૂતેલો છે. અર્થાત એનામાં મોહનો અભાવ છે, એનામાં ક્રોધનો અભાવ છે. અને આના માટે જે સવાર છે, જે ભક્ત માટે જે સવાર છે, એના માટે એ રાત છે. ભક્ત શેમાં જાગે છે? પ્રભુની સેવામાં, પ્રભુના સત્સંગમાં. એના માટે હંમેશા તત્પર રહે છે, જેમ આ બધા છો. તો હવે એમાં જે સંયમી છે, અરે જે લૌકિક લોકો છે, એ લોકો એમાં ઊંઘતા હોય. તો એવી રીતે પ્રભુએ આજ્ઞા કરી કે જેમાં લૌકિક લોકો માટે જે રાત છે, સંયમી માટે એ સવાર છે, અને વાઇસ વર્સા. તો એવી રીતે પછી 70th શ્લોકમાં પ્રભુ આજ્ઞા કરે છે કે આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશંતિ અદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે શાંતિમ આપનોતિ ન કામ કામી. જેવી રીતે એક સમુદ્ર હોય, એક દરિયો હોય, એમાં કેટલી બધી નદીઓ મળતી હોય, છતાં એવું નથી થતું કે સમુદ્રનો જળ ક્યારેક ઓવરફ્લો થઈ જાય, ક્યારેક ઓછું થઈ જાય. જોકે એમાં જે ટાઇડ્સ આવે છે, જેમાં એ જે ભરતી આવે છે, તો ચંદ્રમાના અને અર્થના સર્ક્યુલેશનથી આવે છે. એમાં નદીઓનો કોઈ એમાં ફાળો નથી. એવી રીતે પ્રભુ આજ્ઞા કરે છે. એવી રીતે જે શાંત વ્યક્તિ હોય છે, જે જે સાચો ભક્ત હોય છે, એમાં કેટલા પણ એમને તમે શું કહેવાય, એને તમે કામ આપો, છતાં એ શાંત રહેશે. જેવી રીતે એક સમુદ્રમાં તમે કેટલી પણ ડોળ પાણીની નાખો તો પણ એનું જે જળ છે એ છલકાવાનું નથી. એવી રીતે એક સંયમી મનુષ્યમાં કેટલા પણ કામ પ્રવેશ કરે, કેટલા પણ દુર્ગુણો પ્રવેશ કરે, કેટલી પણ ઈચ્છાઓ પ્રવેશ કરે, પણ એ જે વ્યક્તિ છે એ હંમેશા શાંત રહે છે, અને એ હંમેશા સંતુષ્ટ રહે છે. આ પ્રભુનું અહીંયા કહેવાનું છે. અને આની સાથે વૈષ્ણવ આપણે બીજા અધ્યાયનો જે અંતિમ શ્લોક છે, 72nd શ્લોક, એ આ બધાની સ્ક્રીન પર દેખાતો હશે, તો એ ઉપર આપણે ચર્ચા કરીશું. એ શ્લોક આ પ્રમાણે છે કે એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ ચિત્વાસ્યામ અંતકાલેપી બ્રહ્મ નિર્વાણમ ગચ્છતિ. પ્રભુ શું આજ્ઞા કરે છે? આ જે મેં આખું વર્ણન કર્યું સાંખ્યનું, જે સાચા ભક્તનું વર્ણન કર્યું, આ અર્જુન કેવી સ્થિતિ છે? આ બ્રહ્મનિષ્ઠની સ્થિતિ છે, આ બ્રાહ્મણી સ્થિતિ છે. અર્થાત પ્રભુમાં જે નિષ્ઠ છે, પ્રભુમાં જે જોડાયેલો છે, પ્રભુથી જેને લેવા દેવા છે, એની આ સ્થિતિ છે. અને આને પ્રાપ્ત કરીને બીજા કોઈને પછી મોહ થતો જ નથી. અને આ સ્થિતિમાં અંતકાલમાં રહેતા પણ એને બ્રહ્મનો અનુભવ થાય. અર્થાત સરળ શબ્દોમાં કહું તો આ પરમ સ્થિતિ છે મનુષ્યની. આ જે મેં કીધું કે હાઈએસ્ટ અવસ્થા છે મનુષ્યની. જેમ મેં આપણે કીધું કે તમને ધર્મ, તમને સાચું, જે તમને ઊંચાઈ છે, એ તમને આ જ્ઞાન જ આપશે. બાકી તો તમે પછી બીજા બધા લોકો જેવા તમે થઈ જશો. તો એ પ્રભુ અહીંયા આજ્ઞા કરે છે. આ બ્રાહ્મી સ્થિતિ છે, આ બ્રહ્મનિષ્ઠની સ્થિતિ છે, આ ભગવાનનિષ્ઠની સ્થિતિ છે, જે પ્રભુમાં નિષ્ઠ છે. અર્થાત ભગવાનનિષ્ઠ વૈષ્ણવ એટલે અર્થાત એ વ્યક્તિ કે જે પોતાની સમસ્ત ક્રિયાઓ મધ્યમાં પ્રભુને રાખીને કરતો, કે પૈસા પણ કમાવા છે તો પ્રભુ માટે, સારા કપડાં પણ પહેરવા છે તો પ્રભુ માટે, સારી સુગંધ લગાડવી છે તો પ્રભુ માટે, સારી કલા શીખવી છે, સારું સંગીત ગાતા શીખવું છે તો પ્રભુ માટે.
આ છે બ્રહ્મનિષ્ઠની સ્થિતિ. એટલે જે પ્રભુમાં જ નિષ્ઠ છે, જેને બીજાથી કોઈ લેવા દેવા નથી, એ બ્રહ્મનિષ્ઠ છે. અને આ પરમ દશા છે, પ્રભુ એમ આજ્ઞા કરે છે. અને આમાં રહેતા અંતકાલમાં પણ એને જે બ્રહ્મ નિર્વાણ છે, જે પરમ મોક્ષ છે, પરમ આનંદ છે, એને વ્યક્તિ પ્રાપ્ત કરે છે. તો હવે તમે જોશો તો આની નીચે તમે સ્ક્રીન પર દેખાતું હશે તમને, તો આની નીચે જે બ્લુ અક્ષરોમાં લખ્યું છે, ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સાંખ્ય યોગો નામ દ્વિતીયોધ્યાયઃ. આ પ્રમાણે કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં ભગવદ્ ગીતાના ઉપનિષદમાં સાંખ્ય યોગ, જે આપણું અધ્યાયનું નામ હતું, સાંખ્ય યોગ નામનો આ દ્વિતીય અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે. તો આ જ ખુશીમાં આ બધા પણ પોતાના ઘરે જય બોલજો. હું પણ અહીંયા જય બોલીશ. બોલો વલ્લભાધીશ કી જય, બોલો ગીતા મૈયા કી જય. તો આવી રીતે વૈષ્ણવ આ બીજો અધ્યાય સમાપ્ત થયો. હું આશા રાખું છું આ બધાને સમજ પડી હશે. એટલો આમ અભૂતપૂર્વ અધ્યાય છે કે આના ઉપર જ તમે 15 દિવસ ચર્ચા કરી શકો. ભગવદ્ ગીતાના હમણાં તો 18 અધ્યાય આખા તમે ભગવદ્ ગીતામાં તમે 18 ચેપ્ટર છે ભગવદ્ ગીતામાં. પણ તો આવી રીતે જે સાંખ્ય યોગ, જે મેં પહેલા કીધું, સાંખ્ય એટલે સારી રીતે વસ્તુને જાણવું, શું નિત્ય છે, શું અનિત્ય છે. આપણું આ જે દેહ છે એ અનિત્ય છે, અને આપણું અંદરનું જે જીવાત્મા છે એ નિત્ય છે. જેમ શંકરાચાર્યજી થઈ ગયા સાઉથ ઇન્ડિયાના આચાર્ય, એમણે ચરપટ પંજરિકા નામનું સ્તોત્રમ લખ્યું, ચરપટ પંજરિકા. અને એમાં બહુ સુંદર વાત એવું કરે છે કે યાવત જીવો નિવસતિ દેહે કુશલમ તાવત પ્રચ્છતિ ગેહ ગતવતી વાયુ દેહાપાયે ભાર્યા બિભ્યતિ તસ્મિન કાય. કે જ્યાર સુધી આપણું આ જીવ આ શરીરમાં છે ત્યાર સુધી જ તમને બધા પોતાના લાગે છે અને તમને બધા ક્ષેમ કુશળ પૂછે છે. જ્યારે આ જીવ આ શરીરમાંથી નીકળી જાય છે ત્યારે તમારી સૌથી પ્રિય એવી પત્ની પણ છે ને એ તમારાથી ડરે છે. બધાને ખબર જ છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જ્યારે અગ્નિ સંસ્કારની વાત આવે ત્યારે બધા શું પ્રયાસ કરે કે જેટલું જલ્દી થાય એટલું અગ્નિ સંસ્કાર કરી દઈએ. તો એટલે જે તમારી સૌથી પ્રિય એવી પત્ની પણ છે, જેના પાછળ આપણે આપણું આખું જન્મ ગવાયું છે, એ પણ આપણાથી ડરે છે. એટલે આપણને વૈષ્ણવ પ્રયાસ કરવા છે તો અંદર માટે પ્રયાસ કરવો છે. જેમ મેં કીધું કે સાચા સ્મિતાબેન, સાચા રેખાબેન, સાચા ભાર્ગવભાઈ, સાચા કોઈ પણ એ જે દેખાય છે આ નથી, પણ જે અંદર છે એ છે. આ તો અહીંયા જ રહી જવાનું છે. આ તો તમારી ટેમ્પરરી દશા છે, અમુક 90 વર્ષની કે 100 વર્ષની. પણ જે આપણી ઓરિજિનલ જે આપણે છીએ એ અંદરના છીએ. એટલે અંદરને જાણીશું એ જ પરમ સુખ છે. અને એ વૈષ્ણવ જ્યારે આ સુખને આપણે પામી લઈએ ને ત્યારે આ બધી વસ્તુ આપણને બહુ ફીકી લાગવા લાગે. સૂરદાસજીએ ગાયું કે ખાટી છાછ કહા રુચિ માને સૂર ખવૈયા ઘી. કે અમને આ જગતની આ લૌકિક વસ્તુઓનો સુખ ખાટી છાછ સમાન લાગે છે. છાછ પણ નહીં, પણ શું, ખાટી છાછ. અને અમે તો સૂરદાસજી તો સૂર ખવૈયા ઘી કો, અમે તો ઘીના પીવૈયાઓ છીએ. આ છાછી ખાટી છાછ અમને શું ભાવવાની છે. એમ તમારી પાસે કેટલી પણ લૌકિક તમારી પાસે ભોગ હોય, યશ હોય, ઐશ્વર્ય હોય, પણ જ્યાં સુધી આ સુખ નહીં મળશે ને વૈષ્ણવ અંદરનું સુખ, ત્યાં સુધી આ બધું જ નકામું છે. એ વસ્તુ આ હંમેશા યાદ રાખજો. તો આ પ્રમાણે આ બ્રાહ્મી સ્થિતિ થઈ. જેમ મેં પહેલા કીધું કે આ બધાને કે ભગવદ્ ગીતાના દરેક અધ્યાયના નામ છે. તો આ અધ્યાયનું શું નામ છે? સાંખ્ય યોગ. સાંખ્ય એટલે જ્ઞાન, અર્થાત સારી રીતે બતાવવું કે શું સારું છે અને શું ખરાબ છે, કઈ વસ્તુ પાછળ આપણને જીવનમાં જવું છે અને કઈ વસ્તુ પાછળ નથી જવું. નથી જવું એનો અર્થ એ પણ નહીં લેતા વૈષ્ણવ આ બધા કે આ બધું છોડી દો, ઘર પણ છોડી દો, જોબ પણ છોડી દો અને ખાલી માળા ફેરવ્યા કરો આખો દિવસ. આનો અર્થ એ નથી, પણ બધું કરવું છે. જો આપણા મહાપ્રભુજીના મુખ્ય સિદ્ધાંત એ તો છે કે આપણને જીવનમાં બધું ભોગવવું છે, બધું કરવું છે, પણ કેવલ એમાં જે આસક્તિ છે એ નથી. આપણને પ્રભુએ જન્મ આપ્યું છે બધું ભોગવવા માટે તો આપ્યું છે. બાકી પ્રભુ આપણને કેમ જન્મ, તો પ્રભુ આપણને જન્મ આપતા જ નહીં અગર જો એવું નહીં હોતું. પ્રભુએ જન્મ આપ્યું છે તો બધું ભોગવો, પણ એમાં આસક્તિ રહિત થઈને ભોગવો, નહીં તો બધું તમને એ બહુ બંધન કરશે તમને. તો આવી રીતે પછી ત્રીજો અધ્યાય છે કર્મયોગ, અને ઘણી પછી 18મા અધ્યાય સુધી પ્રભુ આજ્ઞા કરી છે.
પછી એક થોડીક આપણે ચર્ચા કરીએ, પછી અંતમાં શું થયું. આમાં 11મા અધ્યાયમાં પ્રિયજનો, પ્રભુએ, જો તમને સ્ક્રીન પર દેખાતું હશે કે પ્રભુએ અર્જુનને પોતાના વિરાટ રૂપના દર્શન કરાવ્યા. કે પ્રભુ આજ્ઞા કરે છે અર્જુનને કે નતુમામ શક્યસે દ્રષ્ટુમ અનેનેવ ચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વર. કે હે અર્જુન, તું આ તારી લૌકિક આંખો છે એનાથી તું મને નહીં જોઈ શકે. હું હવે તને દિવ્ય ચક્ષુ આપું છું, તું મારા સાચા સ્વરૂપનું દર્શન કર. તો એવી રીતે પછી આ તમે ફોટો જોશો, બધા સ્ક્રીન પર તમને દેખાતું હશે. તો અર્જુન પ્રભુએ પોતાના વિરાટ રૂપના દર્શન અર્જુનને કરાવ્યું. યુદ્ધમાં પ્રભુ અર્જુનને બતાવે છે કે તું મને જે સખા માને છે, હું તારો સખા નથી, હું તો સાક્ષાત પરમાત્મા છું, હું એ પરબ્રહ્મ છું. એટલે હું જે કહું છું અર્જુન તો એ માન. અને જો તમને આમાં દેખાતું હશે અર્જુન કેવી રીતે આમ ઊભો છે, કે જેમ બધું હારી ગયો હોય, એને લાગ્યું કે હવે સાચે આ પ્રભુ જે આજ્ઞા કરે છે બધું સાચું જ છે. અર્જુને કહ્યું સખીતિ મત્તા સ્તભમ યદુક્તમ, કે આપને આજ સુધી સખા માનીને જે પણ મેં ખરું ખોટું કહ્યું છે એ પ્રભુ આપ માફ કરજો, અને એ મારું પ્રમાદ હતું, એ મારું અજ્ઞાન હતું, અને હવે હું આપનું સાચું સ્વરૂપ જાણી ગયો છું કે આપ કોણ છો. તો એવી રીતે અર્જુનને પ્રભુ દર્શન કરાવે છે. સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત ઋગ્વેદ કહે છે એ પરમાત્મા 1000 મુહવાળા, 1000 હાથવાળા, 1000 ચરણારવિંદવાળા છે. તો એવી રીતે પછી પ્રભુએ એટલું જ્ઞાન આપ્યું. એટલે ભગવદ્ ગીતાના પ્રિયજનો 700 શ્લોક છે. એટલા 700 શ્લોક. આપણે તો 72 શ્લોકોની ચર્ચા કરી. એટલે અર્જુનના મોહ એટલા અંદર સુધી ઘૂસી ગયું હતું કે પ્રભુને 700 શ્લોક આગે કરવા પડ્યા, ત્યારે જઈને અર્જુનનો મોહ દૂર થયો. અને પછી જઈને તમે જેની પાસે પણ ભગવદ્ ગીતા હશે ઘરમાં, એ બધા હવે ખોલો 18મો અધ્યાય, લાસ્ટ અધ્યાય ખોલશો બધા. અને એમાં જો તમે અર્જુન ઉવાચ છે 18મા અધ્યાયના અંતમાં, હું આ બધાને શ્લોકની સંખ્યા કહું છું. એટલે પ્રભુએ આખું જ્ઞાન આપ્યું ને ત્યારે જો 73rd શ્લોક 18મા અધ્યાયનો આ પરમ શ્લોક છે ભગવદ્ ગીતાનો. 73rd શ્લોક અર્જુન ઉવાચ. અર્જુન કહે છે કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તમ. જો આ ગજબનો શ્લોક છે. અર્જુન આજ્ઞા કરે છે કે હે પ્રભુ, હવે મારું જે મોહ છે એ નષ્ટ થઈ ગયું છે. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, હવે મને સ્મૃતિ થઈ ગઈ છે કે શું સારું છે અને શું ખરાબ છે. અને સ્થિતોસ્મિ ગત સંદેહ, હવે મારું જે સંદેહ હતું એ ચાલ્યું ગયું છે. અને કરિષ્યે વચનમ તવ, હે પ્રભુ હવે આપ જેમ કહેશો એમ કરીશ. અને ત્યારે અર્જુને જે ગાંડીવ હતું એ પોતાના હાથમાં ઉપાડ્યું અને અર્જુન કહે છે કે હે પ્રભુ, હવે આપ મને કહો, મને કોનાથી યુદ્ધ કરવું છે. આ ગાંડીવમાં એટલું સામર્થ્ય છે કે આખી સમસ્ત કૌરવ સૈન્યને એ સમાપ્ત કરી નાખશે. આપ બધું બસ મને કહો કે કોને મારવું છે. હવે મને સમજાઈ ગયું છે કે ધર્મ શું છે, અધર્મ શું છે. લડવું છે તો ધર્મ માટે લડવું છે, જીતાડવું છે તો ધર્મને જીતાડવું છે, સ્વાર્થ વચમાં નથી નાખવો. અને એમ કહીને પછી અર્જુને તીર ચલાવ્યો અને સમસ્ત કૌરવોની સેનાને સમાપ્ત કરી નાખી. અને એવી રીતે મહાભારતનું યુદ્ધ છે એમાં પાંડવોનો વિજય થયો અને કૌરવોનો નાશ થયો. એવી રીતે વૈષ્ણવ આ ભગવદ્ ગીતાનો જે શાસ્ત્ર છે, ઉપનિષદ છે, અભૂતપૂર્વ. આમાં હું કહું છું ને કે એક એક શ્લોક પર તમે ચર્ચાઓ કરી શકો, પતે જ નહીં શ્લોક, એવા શ્લોકો છે આમાં. અને મુખ્ય ગીતાનો જો કોઈ સાર હોય તો એ છે શરણાગતિનો સાર. પ્રભુ તમે જુઓ તો આમાં જેની પાસે બુક છે એ 18મા અધ્યાયના જ 62nd શ્લોક જો બધા ચાલો, 62nd શ્લોક 18મા અધ્યાયનો. પ્રભુ આમાં શું કહે છે કે તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. તમે એવે એટલે હજુ સુધી પરમાત્મા કોઈ બીજા તરફ નિશાનો કરે છે કે હે અર્જુન, તું એની શરણે જા, તું તને એનાથી શાંતિ મળશે. એટલે પછી 63rd શ્લોકમાં પ્રભુએ શું કહ્યું છે કે એથી તે જ્ઞાનમ આખ્યાતમ ગુહ્યતરમ મયા. સંસ્કૃતમાં ડિગ્રી છે. જો આપણે કહીએ ને કે ગુડ, બેટર અને બેસ્ટ, તો એવી રીતે આ ગુહ્યતર જ્ઞાન છે હજુ સુધી. ગુહ્યતર એટલે બેટર જ્ઞાન, હજુ સુધી બેસ્ટ જ્ઞાન નથી મળ્યું અર્જુનને.
એટલે કારણ કે પરમાત્મા શું કહે છે કે તું મારી શરણે આવો, પ્રભુ એમ નથી કહેતા અર્જુન તું એની શરણે જાઓ. હવે અર્જુન વિચાર કરે છે કે હે પ્રભુ આપ સામે ઉભા છો, આપ કહો છો એની શરણે જા, એ કોણ છે? હવે આપ જ તો છો, આપ જ તો પરમાત્મા છો. એટલે પ્રભુએ આજ્ઞા કરી કે ગુહ્યતરમ જ્ઞાનમ. તમે 63rd શ્લોકની પહેલી પંક્તિ જુઓ તો ગુહ્યાત ગુહ્યતરમ, અર્જુન શું કહે છે કે આ બેટર જ્ઞાન આપ્યું. અને પછી પ્રભુ અર્જુન કહે છે કે હજી સુધી પ્રભુ મને આનંદ નથી થયો. અને પછી 64th શ્લોકમાં અર્જુન કહે છે કે સર્વ ગુહ્યતમમ ભૂય, કે હવે ગુહ્યતર નહીં પણ ગુહ્યતમ, અર્થાત બેટર નહીં પણ બેસ્ટ જ્ઞાન, ભૂય શૃણુમે પરમમ વચઃ. અર્જુન કહે છે હવે જે બેસ્ટ જ્ઞાન છે જીવનનું, હે અર્જુન તું એ સાંભળ. અને પછી પ્રભુએ કહે કે મન મના મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, એ 65th શ્લોક છે આમાં, કે તું મારામાં જ મનવાળો થા, મારા માટે જ યજ્ઞ કર, મારા માટે જ બધી ક્રિયાઓ કર. હવે અર્જુનને થયું કે હા આ પરમાત્મા કઈ લાઈન પર આવ્યા છે, હવે આ કઈ હવે બરાબર વાત કરે છે. અને પછી પરમાત્માએ 66th શ્લોકમાં 18મા અધ્યાયમાં આજ્ઞા કરી, આ ગીતાનો મહાવાક્ય વિષ્ણુ, આપ આ બધા કાન ખોલીને સાંભળી લો. આ ગીતાજીનું કહીએ ને તો એક શ્લોકમાં આખું જો સાર આવતું હોય આ શ્લોક છે. આ શ્લોક શું કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એક એવી અદ્ભુત વાત અહીંયા પરમાત્મા કહે છે અર્જુનને કે હે અર્જુન તું બધા ધર્મોનો ત્યાગ કરી દે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, અને કેવલ મારીને મારી શરણમાં આવી જા. એનાથી શું થશે કે અહમ ત્વામ સર્વ પાપેભ્યો, હું તને બધા પાપોથી બચાવીશ અને તારો ઉદ્ધાર કરીશ. અર્થાત બધા ધર્મોને છોડીને પ્રભુને જ શરણાગતિ સ્વીકારી લો તો તમને બીજું કંઈ કરવાની જરૂર જ નથી. જેમ આપણે ત્યાં 84 વૈષ્ણવની વાર્તામાં આવે અડેલની બ્રાહ્મણીની વાર્તા, કે એને આચાર વિચારનું કોઈ જ્ઞાન નહીં હતું. એને ખબર નહીં કે જૂઠણ શું, જે માટીના વાસણો આવે એને ફરી ધોઈને જ એમાં એ ભોગ ધરતા. આપણે ત્યાં વૈષ્ણવ આ બધા પણ ધ્યાન રાખજો, એવો એક વિવેક છે કે માટીના જો વાસણો વાપરવામાં આવે તો એને રિયુઝ નહીં કરવાના. માટીના વાસણો એટલે વખત તમે યુઝ કર્યું પછી એને ફેંકી દેવાના માટીના વાસણો. તો પણ એમની પાસે દ્રવ્યની કમી હતી, આંખથી દેખાતું નહીં હતું, તો એટલે પણ પ્રેમથી સેવા કરતા. અને એક દિવસ મહાપ્રભુજી એમના ઘરે પધાર્યા. મહાપ્રભુજી શું જોયું કે એ બા આંખથી ઓછું દેખાતું રસોઈ કરતા હતા, રોટી કરતા હતા, અને એમના રસોઈના પ્લેટફોર્મ પર પ્રભુ આવીને એ રોટી આરોગી જતા. બોલો કેટલી મોટી વાત વૈષ્ણવ, કે ભક્ત હજી તો ભોગ પણ નથી ધરતું પણ પ્રભુ સામેથી આવીને આ જે રસોઈનો પ્લેટફોર્મ છે, એની જે રસોઈ હતી એના પર આવીને પ્રભુ ભોગ આરોગી જાય. જો આવો પ્રેમ આપ બધાના પણ હશે ને, તમારે લોસ એન્જલિસના, સેન ફ્રાન્સિસ્કોના, સેન ડિયાગોના પણ રસોઈમાં આવીને પ્રભુ ભોગ આરોગશે. આ વાત આ બધા સમજી દો. પણ એ બા જેવો ભાવ જગ્યો પછી તમારામાં. એટલે પ્રભુ શું કહે છે કે તું બધા ધર્મો છોડી દે અને મારી શરણ સ્વીકાર કર. હવે તમે આ બામાં જુઓ તો કયા ધર્મ હતા? એમની પાસે પૈસા નહીં હતું, એમને આચાર વિચારનું જ્ઞાન પણ નહીં હતું, પણ એકને એક માત્ર શું હતું કે પ્રભુની શરણ સ્વીકારેલી હતી, કે પ્રભુ હું આપની શરણ છું, આપ જે કરશો એ મારા માટે સારું. તો એ એમનામાં જે ભાવ હતું એના કારણે પછી પ્રભુએ એમનો ઉદ્ધાર કર્યો. અને એટલે પ્રભુએ પછી સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તો વૈષ્ણવ આ પ્રમાણે ભગવદ્ ગીતા થઈ. અને હવે ભગવદ્ ગીતાનો સૌથી અંતિમ શ્લોક આપ બધા જો, જે ભગવદ્ ગીતાનો અંત કેવી રીતે થયો આપ બધાને કહી દઉં તો 18મા અધ્યાયનો અંતિમ શ્લોક, યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવા નેતિર મતિર મમ, કે જ્યાં કર્મરૂપી અર્જુન અને જ્યાં કૃષ્ણ રૂપી કૃપા છે ત્યાં વિજય થવાની જ. જો બે વસ્તુ, અર્જુન રૂપી કર્મ અને કૃષ્ણ રૂપી કૃપા. તમે વિચારો કે આપણે વિચારીએ કે ચાલો પ્રભુ તો કૃપા કરશે. હવે કોઈ છોકરો હોય, સ્ટુડન્ટ હોય, એની આવતા દિવસે એક્ઝામ હોય, બીજા દિવસે, અને એ કહે કે હું તો કાંઈ ભણવાની મને જરૂર નથી, પ્રભુ તો કૃપા કરશે એટલે હું પાસ થઈ જઈશ. એ કાંઈ થવાનું નથી વૈષ્ણવ, સમજ્યા ને મારી વાત? અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જ્યાં અર્જુન રૂપી કર્મ તો આપણને કરવા જ પડશે, કર્મથી છુટકારો નથી, પણ એ કર્મનું ફળ પછી પરમાત્મા શું આપે એ એમના હોય. અને કર્મ પાછળનું આપણું ઇન્ટેન્શન હંમેશા જો શ્રેષ્ઠ રાખશો,
પરમાત્મા ફલ આપશે આપશે ને આપશે જ. તો એવી રીતે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. એટલે ત્યાં શ્રી પણ આવવાની, વિજય પણ આવવાની અને નીતિ પણ આવવાની, એ નિશ્ચિત વાત છે અને એમાં કોઈ શંકા નથી. અર્થાત જ્યાં કર્મ પણ અને કૃપા પણ બંનેનો જ્યાં સમન્વય છે ત્યાં આનંદ. તો આ પ્રમાણે વૈષ્ણવ આખું ગીતા શાસ્ત્ર સમાપ્ત થાય છે. અને જેમ મેં પહેલા કીધું કે ભગવદ્ ગીતાનો પ્રથમ શબ્દ શું હતો? ધર્મ. અને અંતિમ શબ્દ શું હતું? મમ. ભગવદ્ ગીતાનો સમસ્ત ઉપદેશ ધર્મ અને મમ, મમ ધર્મ, આપણું ધર્મ શું છે એ વિષયમાં ભગવદ્ ગીતાનો સમસ્ત ઉપદેશ છે. અને બસ વૈષ્ણવ અંતે હું એ જ કહીશ કે આ બધા પણ ખૂબ આનંદ કરતા રહો અને શ્રીજી મંદિરનો જે સત્સંગનો પ્રવાહ છે આવી જ રીતે ચાલતો રહે. અને એક વસ્તુ હું આ બધાને ખાસ આજે અપીલ કરવા ઈચ્છું છું કે આ બધા વૈષ્ણવ જે પણ શ્રવણ કરો છો, આપ એક ખૂબ જ શ્રેષ્ઠ એક આજે કામ કરો છો કે આ બધા શ્રવણ કરો છો. પણ એક વસ્તુ પ્રિયજનો બહુ જ જરૂરી એ છે કે આ શ્રવણ પછી આ બધાનું પોતાનું પણ ચિંતન થાય આના ઉપર. કારણ કે ચિંતન વગર આ બધું જે જ્ઞાન છે ને આપણામાં ઉતરવાનું નથી. આ ગીતાજીનું જ નહીં પણ જે પણ અહીંયા આચાર્યો શાસ્ત્રીજીઓ આવે છે અને જે પણ એ લોકો કહે છે એ બધાનું જ્યાં સુધી તમારામાં ચિંતન નહીં થાય ને ત્યાં સુધી પછી બધું નકામું થઈ જશે. જેમ તમને ઉદાહરણ આપું કે જો દૂધ અને પાણી, બે વસ્તુ, દૂધ અને પાણી બંને મળી જાય તો કેવી આપણને ખબર જ નહીં પડે કે દૂધ શું છે અને પાણી શું છે. એવી પરસ્પરમાં એ લોકો મળી જાય. હવે એવી રીતે આપણા દિમાગમાં અને આપણામાં શું થયું છે કે આ સંસાર અને પ્રભુ બંને મળી ગયા છે. પ્રભુ રૂપી દૂધ અને સંસાર રૂપી પાણી. હવે આપણને કરવું આ સત્સંગનો પ્રયાસ શું છે કે જે પાણી છે એ અલગ થાય અને દૂધ છે એ અલગ થાય. હવે એ કેવી રીતે થશે? તો પહેલા તમે આમ સંભવ નથી, પણ એનો ઉપાય એવું છે કે તમને પહેલા છે ને એ દૂધનો તમે દહીં જમાવવું પડે. સમજી ગયા વાત? દૂધનો તમે દહીં જમાવો તો આ તમે જે શ્રવણ કરો છો એ દહીં જામ્યું છે. પણ શું હજી એ દૂધ અને પાણી અલગ થયું? નહીં, એ પાર્શલી થયું છે, બરાબર નથી થયું. હવે તમને શું કરવું પડશે? તમને છે ને એને વલવવું પડશે, તમને છે ને એને ચર્ણ કરવું પડશે. એ તમે એને ચર્ણ કરશો ને તો શું થશે? એમાંથી માખણ ઉપર નીકળી આવશે અને જે પાણી છે એ નીચે રહી જશે. તો હજી અમારી ફરજ પૂરી થઈ, હજી તમારે બધાની ફરજ હજી પૂરી નથી થઈ. તમારા માટે હજી એક સ્ટેપ બાકી છે. શું કરવું? એને ચર્ણ કરવું, એને વલોવવું. એ તમે જ્યાર સુધી નહીં કરો ને ત્યાર સુધી એ દૂધ પણ, એ માખણ અલગ નહીં થાય અને જળ પણ અલગ નહીં. તો એ વસ્તુ આપ બધા હંમેશા યાદ રાખજો. જેમ મેં પહેલા દિવસે જ કીધું કે અહીંયાથી અમે આ બધાને આપીએ તો ખૂબ છે બંને હાથોથી, પણ અહીંયા સુધી હજી સુધી આપના એ વાંદરાની જેમ અહીંયા જ છે. તમને ફરી એ કાઢવું પડશે અને ફરી તમે જ્યારે એને ચાવશો, રસાસ્વાદ કરશો ત્યારે તમારા અંદર જશે. તો એક મારી ખાસ અપીલ આપ બધાને કે આપ જે પણ અહીંયા શ્રવણ કરો છો એનો જ્યારે પણ આપને સમય મળે ત્યારે એનું અવગાહન કરતા નથી, નકર આ બધું ભૂલી જશો તમે. તો એ વસ્તુ ખાસ યાદ રાખજો. અને આવો એક સુંદર પ્રયાસ શ્રીજી મંદિર દ્વારા થયો છે તો એને તો વખાણ ક્યાં સુધી કરવાના. એટલો એક અદ્ભુત પ્રયાસ શ્રીજી મંદિરે કર્યો છે. અને જેમ કૃષ્ણ ભગવાન નારદજીને કહે છે કે નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. કે પ્રભુ શું આજ્ઞા કરે છે કે નાહમ વસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં નથી રહેતો. યોગી નામ હૃદયે ન ચ, હું યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો. તો પછી નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી. પણ તો પ્રભુ આપ રહો છો ક્યાં? કે મદ ભક્તા યત્ર ગાયંતી, જે સ્થાન પર મારા ભક્ત મારું ગુણગાન કરે છે તત્ર તિષ્ઠામિ નારદ, એ સ્થાન પર હું રહું છું. અર્થાત હું તો માનું છું કે પ્રભુ પણ તમારું સત્સંગ શ્રવણ કરવા આ ઝૂમ મીટિંગ પર પધારી જતા હશે, કારણ કે પ્રભુની સ્વયં આજ્ઞા છે કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હું વૈકુંઠમાં પણ નથી રહેતો, યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો. તો પ્રભુ આપ રહો છો તો રહો છો ક્યાં? કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો જ્યાં ગુણગાન કરે છે એ સ્થાન પર હું રહું છું. તો પ્રભુ પણ મને લાગે છે કે તત્પર રહેતા હશે શ્રીજી મંદિરનો સત્સંગ સાંભળવા. તો કારણ કે હું નથી કહેતો, આ પ્રભુ સ્વયં નારદજીને આજ્ઞા કરે છે. તો બસ અંતે હું એ જ કહીશ કે આ સત્સંગનો પ્રવાહ અવિરત ચાલતો રહે અને આ બધા પણ ખૂબ આનંદ કરતા રહો. અને એ જ શુભભાવ અને આશીર્વાદ સાથે
હું મારા વક્તવ્ય અને આ 3 દિવસના સત્રને અહીંયા આપણે વિરામ આપીશું. એટલી શુભ.